હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગની અંદર ફિસ્કલ પોલિસી જે છે એને લઈ અને ડિસ્કશન સ્ટાર્ટ કરેલ છે. લેક્ચર 1 ની અંદર આપણે જોઈ ગયેલા હતા કે ફિસ્કલ પોલિસી શું છે. ફિસ્કલ પોલિસીની સાથે ક્લિયર છે કયા ત્રણ મુખ્ય ડાયમેન્શન અથવા કઈ મુખ્ય ત્રણ બાબત જોડાયેલી છે, તો કે જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર ઋણ. આપણે એ પણ જોઈ ગયેલા હતા કે ફિસ્કલ પોલિસી માટે ક્લિયર છે અલગ અલગ બીજા કયા શબ્દ પ્રયોગ થાય છે. પબ્લિક ફાઇનાન્સ, ગવર્મેન્ટ બજેટિંગ અને એ સિવાય મોડર્ન ટર્મ જે આજે યુઝ થાય છે એ શું છે, તો કે ફિસ્કલ ઇકોનોમિક્સ. યસ, આપણે એ સિવાય જોઈ ગયેલા હતા કે ફિસ્કલ પોલિસી મુખ્યત્વે બે પ્રકારની હતી. એક્સપાન્શનરી વિસ્તરણકારી રાજકોષીય નીતિ, કોન્ટ્રેક્શનરી ફિસ્કલ પોલિસી સંકોચનકારી રાજકોષીય નીતિના બંનેના કારણે ક્લિયર છે યસ ઇકોનોમીમાં શું ઇમ્પેક્ટ આવે, જીડીપી પર શું ઇમ્પેક્ટ આવે, ફુગાવા પર શું ઇમ્પેક્ટ આવે, ઋણ ઉપર, જાહેર ઋણ ઉપર શું ઇમ્પેક્ટ આવે છે, એની રોજગાર નિર્માણ પર શું અસર આવી શકે, એ વાત આપણે જોઈ ચૂક્યા હતા. અને લાસ્ટમાં આપણે એક વસ્તુ જોયેલી હતી એ હતી કે ભારતમાં ઓફિશિયલી કહીએ તો ફિસ્કલ પોલિસી જે છે એવું કોઈ જ ઇન્સ્ટિટ્યુશન કાર્યરત નથી. ઇન્સ્ટ્રુમેન્ટ આપણે એઝ અ ફિસ્કલ પોલિસી ક્યાંય એટલે ક્યાંય તમને જોવા નહીં મળે. પણ યસ, આગળ જતા આપણે એ પણ કીધું હતું કે ભાઈ ભારતમાં ફિસ્કલ પોલિસીના જે ઓબ્જેક્ટિવ્સ છે, ફિસ્કલ પોલિસીનો જે ઉદ્દેશો છે, યસ એ દર વર્ષે નાણાં મંત્રી જે રજૂ કરે છે એ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બજેટના માધ્યમથી સિદ્ધ કરવામાં આવે છે. તો હવે આપણે જે વાત કરવાની છે એ મોર ઓર લેસ આપણા બજેટને લઈ અને ડિસ્કશન કરવાનું છે. એક જ લેક્ચરની અંદર તમને સંપૂર્ણ બધી વિગતો જે છે એ અહીંયા મળી જવાની છે એક જ લેક્ચરમાં. અને બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ એટલે બહુ થોટફુલ લેક્ચર જે છે એ તમારો રહેવાનો છે. હું પહેલા જ કહી દઉં છું, અંદાજે 1.25 કલાકથી 1.5 કલાકનો લેક્ચર થવાનો છે, પણ મોજ કરશો તમે. અને મોજ એટલે કે દુહાન, છંદ અને શાયરીઓના નામથી નહીં, એકચ્યુઅલ ઇકોનોમી તમે જે માનો છો ને કે ખરેખર અઘરું છે, એ છે જ નહીં, એ તમને ખ્યાલ આવશે. ક્લિયર? લેટ્સ બિગિન ધ શો. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્લિયર છે જોતા જઈશું. અંદાજપત્રની વાત કરીએ તો અંદાજપત્રમાં આવે શું, તો સિમ્પલી ક્લિયર છે કોઈ પણ કંપની, કોઈ ફર્મ, પેઢી છે એનું નામું હોય એકાઉન્ટ. ક્લિયર? બેંક એકાઉન્ટ નહીં, પેલું ખાતા વહી જે કહીએ, તો એની અંદર શું આવે, તો કે આપણને ખબર છે એક તરફ આવક આવશે તો બીજી તરફ જાવક ખર્ચ આવશે. તો બજેટમાં સેમ લોજિક એપ્લાય થશે. સેમ એટલે સેમ. કોઈ કંપની કે પેઢી, ફર્મ, યસ એનું જો તમે નામું જુઓ એકાઉન્ટ, તો એના નામાની અંદર શું હશે, તો યસ એક તરફ આવક હશે, રિસિપ્ટ્સ. ક્લિયર છે? તો સામે બીજી તરફ શું હશે, જાવક ખર્ચ, એક્સપેન્ડિચર. યસ, આવક અને જાવક બે જ વસ્તુ હોવાની છે. તો આ જ વસ્તુ તમને બજેટમાં જોવા મળશે. બજેટ જે છે યસ એની અંદર આગળ જતા બે ભાગ પડે છે. ક્લિયર છે? બજેટમાં મેઇનલી બે ખાતા તમારા આવે. એક આવશે મહેસૂલી ખાતું અને એક આવશે મૂડી ખાતું. જોઈશું સ્ટેપ બાય સ્ટેપ શું છે. તો બજેટમાં આવશે મહેસૂલી ખાતું. યસ, રેવન્યુ એકાઉન્ટ એને ઇંગ્લિશમાં કહીશું. મેં બધાના અંગ્રેજી શબ્દ લખી આપ્યા છે. ઇવન નોટ્સ જે આપું છું એની અંદર પણ. રીઝન શું છે, તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચતા હો, ક્લિયર છે, તો અઘરું ના પડે. ન વાંચતા હોય તો તમે શરૂઆત કરો ત્યારે અઘરું ન લાગે. એક હોય છે મૂડી ખાતું. મૂડી ખાતું, કેપિટલ એકાઉન્ટ. ઓકે, યસ. હવે આ બંને ખાતાઓની જ્યારે તમે વાત કરો છો તો બંને ખાતાઓમાં સેમ પેલું લોજિક લાગુ થશે. બંને ખાતામાં આવક અને ખર્ચ આવશે જ. આવક, રિસિપ્ટ. અહીંયા રેવન્યુ બોલો તો કોઈ પેલું નથી, પણ પ્રોપર શબ્દ રિસિપ્ટ છે એમના માટે. ક્લિયર છે? યસ, આવક વર્સિસ ખર્ચ. પ્રોપર ઇકોનોમિક્સ ની વાત કરો તો રેવન્યુ
અને રિસિપ્ટ આ બંને ડિફરન્ટ વસ્તુ છે. રિસિપ્ટ જે છે મેં અગાઉના લેક્ચરમાં કીધું હતું તમને એનો ડિફરન્સ શું છે, ક્લિયર છે? કોઈનો હજી જવાબ ક્યાંય આવ્યો નથી. પબ્લિક હિન્ટ આપી દઉં છું. રેવન્યુ તમે બોલો, પબ્લિક રેવન્યુ, તો એ નેરો સેન્સની વાત કરો છો, અને પબ્લિક રિસિપ્ટની વાત કરો છો તો એ બહુ વાઇડર સેન્સની વાત કરે છે. ક્લિયર છે? આનાથી આગળ હવે તમે સેલ્ફ કંઈક પ્રયત્ન બી કરો. બરાબર છે? યસ. તો આ વસ્તુ તમારે છેલ્લે સુધી યાદ રાખવાની છે. બજેટના કોઈ પણ જગ્યાએ જોઈશું કે આવક અને ખર્ચ ક્લિયર છે બંને આવશે આવશે ને આવશે. આવક આવશે તો સામે ખર્ચ આવશે આવશે ને આવશે બાય ડિફોલ્ટ. ક્લિયર? સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ઓકે, ચાલો અંદાજપત્રની વાત. ઓકે, બજેટની અંદર આપણે ક્લિયર છે મેઇનલી મેં કીધું એમ બે ખાતા છે. મેઇનલી નહીં, ગમે એમ ગણો, બે જ ખાતા થાય. કયું? એક છે તમારું મહેસૂલી ખાતું, યસ, અને એક છે મૂડી ખાતું. હવે ખાતું આવ્યું તો શું આવશે? ખાતાની અંદર આવક અને ખર્ચ બે આવશે. તો મહેસૂલી ખાતામાં શું આવશે આગળ જતા? મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. મૂડી ખાતામાં શું આવશે? મૂડી આવક અને મૂડી ખર્ચ. પણ બે વચ્ચેનો ડિફરન્સ શું છે હજી એટ અ ટાઈમ તમારે સમજવો મુશ્કેલ બનશે, પણ એક સરળ શબ્દમાં યાદ રાખીએ તો આ મહેસૂલી ખાતું છે ને એ સરકારના રોજિંદા હિસાબ કિતાબોનું ખાતું છે. રોજિંદા હિસાબો, યસ, ડે ટુ ડે બેઝિસ ઉપર જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે, યસ, એની વાત મહેસૂલી ખાતામાં છે. ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન. અને આ જે મૂડી ખાતું છે, યસ, એ મોર ઓર લેસ લોંગ ટર્મ ટ્રાન્ઝેક્શનની વાત કરે છે. એ ડે ટુ ડે બેઝિસ પર જે હિસાબો થાય છે એની વાત નથી કરતું. ઓકે, મૂડી ખાતું છે એ લોંગ ટર્મ ટ્રાન્ઝેક્શન, લાંબા ગાળાના આર્થિક વ્યવહારો. આ ડે ટુ ડે બેઝિસ ઉપર સરકાર જે આર્થિક વ્યવહારો કરે છે એની વાત આવે. તો હવે મહેસૂલી ખાતામાં મેં કીધું કે બે માટે કે ભાઈ મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મૂડી આવક, મૂડી ખર્ચ. તો હવે અહીંયા મહેસૂલી ખાતામાં જે આવક આવશે, યસ, એને આપણે શું કહી શકીએ? સરકારની રોજિંદી આવક હશે. અને મહેસૂલી ખર્ચ તો કે સરકારનો રોજિંદો ખર્ચ હશે. સિમ્પલ. ઉદાહરણ આ જસ્ટ આગળ સ્ટેપ બાય સ્ટેપ તમને બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે બધું અનફોલ્ડ થવાનું છે. ઓકે, તો આટલે સુધી ક્લિયર? મહેસૂલી ખાતું, મૂડી ખાતું, મહેસૂલી ખાતામાં મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ. તો મૂડી ખાતાની અંદર પછી શું આવશે? મૂડી આવક અને મૂડી ખર્ચ. હવે તમારું જે મહેસૂલી આવક છે, તો મહેસૂલી આવક આગળ જતા બે ભાગમાં વર્ગીકૃત થાય છે. યસ, એક છે કરપાત્ર આવક, બીજી છે બિન કરપાત્ર આવક. કરપાત્ર આવક ટેક્સ રેવન્યુ એટલે શું? કે સરકાર અલગ અલગ પ્રકારનો જે ટેક્સ ઉઘરાવે છે અને એના માધ્યમથી જે સરકારની આવક થાય છે એ ટેક્સ રેવન્યુ રિસિપ્ટ કહી શકાય. અને બિન કરપાત્ર આવક એટલે શું? તો કે ટેક્સ સિવાયના બીજા કોઈ સ્ત્રોતમાંથી સરકારને જે આવક થાય, યસ, એને કહીશું આપણે બિન કરપાત્ર આવક. ક્લિયર છે? ટેક્સ સિવાય બીજી કોઈ પણ જગ્યાએથી. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે આપણે તમે રસ્તા ઉપર જાઓ છો, વિધાઉટ હેલ્મેટ તમે વાહન ચલાવી રહ્યા છો, ટુ વ્હીલ, અને પોલીસ તમને પકડે છે. તો પોલીસ જે દંડની વસૂલાત આપણી પાસેથી કરે છે લીગલી, બરાબર છે? યસ, લીગલી જે પાવચી આપે અને દંડ તમે આપો છો અને પાવચી લ્યો છો એ વાળી વસ્તુ. તો એ તમારી ક્લિયર છે બિન કરપાત્ર આવકનું ઉદાહરણ કહી શકાય. અંદર આગળ ઘણા બધા આવશે, પણ આ જસ્ટ ખાલી એક રેન્ડમ. માનો કે જીએસટી ના માધ્યમથી જશે આવક, તો એ કરપાત્ર આવક થશે. ક્લિયર? મહેસૂલી ખર્ચની જ્યારે તમે વાત કરો છો તો મહેસૂલી ખર્ચનું વર્ગીકરણ જે છે એ બે અલગ અલગ રીતે હવે આવે છે. 1 એપ્રિલ 2017 પહેલા કંઈક અલગ સિનેરિયો હતો અને 1 એપ્રિલ 2017 પછીનું જે ક્લાસિફિકેશન છે એ અલગ છે. યસ, 1 એપ્રિલ 2017 પહેલા ક્લિયર છે આ જે મહેસૂલી ખર્ચ છે એને પ્લાન એક્સપેન્ડિચર, નોન પ્લાન એક્સપેન્ડિચર, આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ, ક્લિયર છે, એમ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવતો હતો. પણ ક્યારે? 1 એપ્રિલ 2017. ઓકે, ટિલ બિફોર 31 માર્ચ. પણ અહીંયા તમે એવું કરજો, લખી દઈશ ટિલ 1 એપ્રિલ. ક્લિયર છે? યસ, એક દિવસનો ભાઈ ફાઇનાન્શિયલ યરની વાત છે. ઓકે, 1 એપ્રિલ 2017 ના રોજથી ત્યાર પછીથી આજ દિન સુધી આપણે જે આ મહેસૂલી ખર્ચ છે
એને ઇનફેક્ટ બે અલગ રીતે વર્ગીકૃત કરીએ છીએ, વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી. ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર, નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર, એના વિશે હમણાં આપણે જોઈએ છીએ અને વિસ્તૃતમાં માહિતી આપણે લેક્ચર 3 માં લેવાના છીએ. ઓકે, જો ઓકે, કોઈ ગીત વગાડી રહ્યું છે. ઓકે, કેપિટલ એકાઉન્ટ. કેપિટલ એકાઉન્ટમાં ખાતું છે તો બે જ વસ્તુ આવશે, કેપિટલ રિસિપ્ટ, કેપિટલ એક્સપેન્ડિચર. યસ, મૂડી આવક, મૂડી ખર્ચ. ઓકે, કઈ વાંધો નહીં. મૂડી આવક છે તો મૂડી આવકને ક્લિયર છે, આગળ ફર્ધર બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે. કઈ હશે? એક છે ઋણ ન હોય એવી મૂડી આવક અને બીજી છે ઋણ હોય એવી મૂડી આવક. યસ, નોન ડેટ કેપિટલ રિસિપ્ટ. યસ, અને બીજું છે ઋણ હોય એવી મૂડી આવક, કેપિટલ ડેટ રિસિપ્ટ. જો ઋણ હોય એવી મૂડી આવક, ઋણ ન હોય તેવી મૂડી આવક. આ બધાને આપણે હમણાં થોડી વારમાં એક્ઝામ્પલ સાથે ઇન ડિટેલ સમજવાના છે કે જ્યાંથી તમારા એક્ઝામમાંથી સવાલો આવે છે. અને લાસ્ટ છે મૂડી ખર્ચ. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ, સિમ્પલી વસ્તુ વિચારીએ કે અંદાજપત્ર છે તો અંદાજપત્રમાં બે ખાતા છે, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. મહેસૂલી ખાતું હોય કે મૂડી ખાતું લ્યો, ખાતું આવી ગયું એટલે એક તરફ આવક આવશે, બીજી તરફ જાવક એટલે ખર્ચ આવશે. મહેસૂલી ખાતામાં શું આવશે? તો કે મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ. મૂડી ખાતામાં શું આવશે? મૂડી આવક, મૂડી ખર્ચ. હવે મહેસૂલી આવકની અંદર તમે જાઓ તો અગેન બે પ્રકાર પડે છે. કયા કયા? તો કે એક છે તમારી કરપાત્ર મહેસૂલી આવક, બીજી છે બિન કરપાત્ર મહેસૂલી આવક, ટેક્સ રેવન્યુ રિસિપ્ટ, નોન ટેક્સ રેવન્યુ રિસિપ્ટ. ઓકે, હવે તમે આગળ મહેસૂલી ખર્ચની વાત કરો છો તો મહેસૂલી ખર્ચની વાત કરીએ ત્યારે 1 એપ્રિલ 2017 પહેલાની વાત કરો. ક્લિયર છે? તો 1 એપ્રિલ 2017 પહેલા આપણે મહેસૂલી ખર્ચ જે છે એને આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ, આયોજિત મહેસૂલી ખર્ચ, બિન આયોજિત મહેસૂલી ખર્ચ, પ્લાન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, નોન પ્લાન રેવન્યુ એક્સપેન્ડિચર, એમ બે ભાગમાં વર્ગીકૃત કરતા હતા. પણ 1 એપ્રિલ 2017 પછીથી ક્લિયર છે આપણે કંઈક અલગ રીતે એને વર્ગીકૃત કરીએ છીએ, વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી. ડેવલપમેન્ટલ રેવન્યુ એક્સપેન્ડિચર, નોન ડેવલપમેન્ટલ રેવન્યુ એક્સપેન્ડિચર. યસ, ઓકે, વાત કરીએ કેપિટલ એકાઉન્ટ. તો કેપિટલ એકાઉન્ટમાં શું આવે છે? કેપિટલ રિસિપ્ટ, કેપિટલ એક્સપેન્ડિચર. મૂડી આવક, મૂડી આવકને આગળ જતા બે ભાગમાં વર્ગીકૃત કરીએ તો શું આવે? ડેટ કેપિટલ રિસિપ્ટ કે એવી મૂડી આવક કે જે ઋણ છે અને બીજી ઋણ ન હોય એવી મૂડી આવક. કેપિટલ એક્સપેન્ડિચર ને પણ હવે તો આપણે વિકાસલક્ષી બિન વિકાસલક્ષીમાં જ વર્ગીકૃત કરીએ છીએ, સરકારો કરે છે, પણ તમારે એટલો બધો એનો લોડ લેવાનો નથી, હમણાં ખ્યાલ આવી જશે, હું તમને સમજાવી દઈશ. ઓકે, ચલો આટલે સુધીનું થઈ ગયું. હવે થોડી વાર દૂર રહું છું. નેક્સ્ટ છે સેમ વસ્તુ રહેવાની છે પણ ખાલી મહેસૂલી ખર્ચ. 1 એપ્રિલ 2017 થી શું આવે છે? તો કે વિકાસલક્ષી મહેસૂલી ખર્ચ અને બિન વિકાસલક્ષી મહેસૂલી ખર્ચ, એવું આપણે ફોલો કરીએ છીએ. જુઓ, હવેથી અત્યારે આ છે પણ પહેલા જે છે ક્લિયર છે શું હતું? પ્લાન રેવન્યુ એક્સપેન્ડિચર, નોન પ્લાન રેવન્યુ એક્સપેન્ડિચર. એવું કેમ? હવે સ્ટેપ બાય સ્ટેપ હમણાં તમને આગળ ખ્યાલ આવી જશે. ઓકે, ઇનફેક્ટ આના માટે પણ આ જ ફોલો થાય છે, પણ યસ એના માટે કોઈ લોડ લેવાની જરૂર નથી પર્ટિક્યુલરલી. જેમ જેમ લેક્ચર અનફોલ્ડ થશે એમ તમને, લેક્ચર આગળ જશે એમ એમ તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલા મહેસૂલી આવકની વાત કરીશું, પછી મહેસૂલી ખર્ચની વાત કરીશું. પણ યસ, આપણે જે વર્ગીકરણ જોઈશું એ આ જોઈશું આ લેક્ચરમાં, આયોજિત ને બિન આયોજિતનું. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ વર્ગીકરણ જોઈ લઈશું, વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી. તો યસ, આજના લેક્ચરમાં આપણે આ 4 પાર્ટ ડિસ્કસ કરવાના છે. અહીંયા શું આવશે, 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 અહીંયા શું આવશે અને આ શું છે, આ બધી વસ્તુ આ લેક્ચરમાં હવે ડિસ્કસ કરીશું સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, ચાલો, હવે આની કોઈ જરૂરિયાત નથી. ઓકે, તો મહેસૂલી ખાતું મેં કેવું કીધું? રોજિંદા હિસાબો કિતાબોનું ખાતું છે. ડે ટુ ડે બેઝિસ પર ટ્રાન્ઝેક્શન જે થતા હોય છે એ डेली ट्रांजेक्शन ऑफ गवर्नमेंट और डेली ट्रांजेक्शन इनकर्ड बाय गवर्नमेंट और परफॉर्म्ड बाय गवर्नमेंट. ओके, तो महसूली खाता में मैं कीधुं एम शुं आवशे? पहेला महसूली आवक.
ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. હવે મહેસૂલી આવક છે ને, ક્લિયર છે, એ સરકારની રોજિંદી આવક છે. યસ, અને એ આવક થવા બાબતે એક ચોકસાઈ હોય, એક સર્ટેનિટી હોય કે હા એ આવક થશે જ સરકારને. હમણાં ખ્યાલ આવશે તમને. તો મહેસૂલી આવક હું આગળ આ રીતે મેં લખીને આપ્યું છે, પણ મારે નહીં, મને મજા આવે માટે હું અહીંયા વર્ક કરીને સમજાવું છું, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. તો યસ, પહેલા આના માટે બે વસ્તુ શું તમારે લખી યાદ રાખવાની છે કે આ સરકારની રોજિંદી આવક છે, અને યસ આ આવક થવા બાબતે ચોકસાઈ છે. આવક ચોકસાઈ કે યસ આવક થશે જ. મૂડી આવકના કેસમાં એ નહીં થાય. મૂડી આવક સરકારની રોજિંદી આવક નથી, અને આવક થવા બાબતે કોઈ સર્ટેનિટી, ચોકસાઈ નથી. જ્યારે અહીંયા તો છે જ. હમણાં જોઈએ આપણે. ઓકે, તો મહેસૂલી આવક આગળ જતા શેમાં વર્ગીકૃત થાય છે? તો કે આપણે કીધું એમ કરપાત્ર આવક અને બિનકરપાત્ર આવક, ટેક્સ રેવન્યુ. યસ, અને આ છે અહીંયા બિનકરપાત્ર. ઓકે, હવે કરપાત્ર આવક સરકાર અલગ અલગ જે કંઈ પણ કર વસૂલ કરે છે આપણી પાસેથી. ડાયરેક્ટ ટેક્સ ની અંદર વાત કરો તો મારા તમારા જેવા ઉપર પર્સનલ ઇન્કમ ટેક્સ લાગે, કંપનીઓ હશે તો એની ઉપર કોર્પોરેટ ટેક્સ લાગે છે. યસ, પછી કોઈ પણ બીજા ટેક્સ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લઈ લો તમે, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લઈ લો, જેટલા પણ ડાયરેક્ટ ટેક્સીસ છે, પ્રત્યક્ષ કરો છે, એના માધ્યમથી સરકારને જે કંઈ પણ આવક થશે, યસ, તો એ કરપાત્ર આવક ગણાશે. પ્રત્યક્ષ કર. હવે પ્રત્યક્ષ કર મેં તમને કીધા એમ પર્સનલ ઇન્કમ ટેક્સ થયો, કોર્પોરેટ ટેક્સ થયો, ક્લિયર છે, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ થયો, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ થયો, ક્લિયર છે, કેપિટલ ગેઇન ટેક્સ બી ગણી શકાય. સમજીશું, આ તો ડિટેલમાં આપણે સમજવાનું છે આગળ જતા ટેક્સના ચેપ્ટરમાં. બીજું આવે પરોક્ષ કર. પરોક્ષ કર, આજે આપણે જીએસટી ચૂકવીએ છીએ પેટ્રોલ ડીઝલ ઉપર. આપણે તો કે જીએસટી ની પહેલા જે હતું, બરાબર, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, સ્ટેટ વેટ, એ બધી વસ્તુઓ. તો જેટલા પણ પરોક્ષ કરના માધ્યમ છે અને પરોક્ષ કરના માધ્યમથી સરકાર પાસે જે આવક જાય છે એ બધી તમારી કરપાત્ર મહેસૂલી આવક ગણાય. ઓકે, આ સિવાય ઘણા ખરા કેસમાં સરકાર સ્પેશિયલ અલગ અલગ ડ્યુટી લેતી હોય છે. માનો કે ઘણી વખત તમે શબ્દ ન્યૂઝમાં સાંભળતા હશો, કાઉન્ટર વેલિંગ ડ્યુટી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી. પછી એક શબ્દ બીજો પણ છે, સેઝ, સ્વચ્છ ભારત સેઝ એવું આવતું હતું, બરાબર છે, રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેઝ આજના દિવસે પણ છે, યાદ હશે મે બી તમને. તો સ્ટેજ પછી સરચાર્જ. ઇન્કમ ટેક્સમાં તમે જોયું હશે સરચાર્જ લાગે કે તમારી આવક એક લિમિટ કરતા વધી જાય તો સરકાર એની ઉપર એક સરચાર્જ લાગુ કરે છે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. તો ત્રીજું શું થશે? અન્ય ડ્યુટીઝ. અન્ય ડ્યુટી જોડણી તમારી રીતે જોઈ લેજો. સેઝ એટલે ઉપકર, સરચાર્જ, અધિક કર, આવું નામ છે એનું. યસ, ઘણી બધી જગ્યાએ એવું ફેકલ્ટી બોલતા હોય છે કે સેઝ અને સરચાર્જ માંથી જે આવક થાય એ સરકારની કરપાત્ર મહેસૂલી આવક ના કહેવાય. ના, ખોટી વસ્તુ છે. ભારતના બંધારણમાં બહુ સ્પષ્ટ લાઈન લખેલી છે કે કાયદાના પીઠબળ વગર કોઈ પણ ટેક્સ વસૂલ કરી શકાતો નથી. નો ટેક્સ શેલ બી લેવિડ વિધાઉટ ધ બેકિંગ ઓફ લો. તો સેઝ અને સરચાર્જ લાગુ કરવો હોય તો પણ સરકારે પહેલા કાયદો ઘડીને પછી એના માધ્યમથી જ લાગુ કરી શકાય, અને આ આવક પણ ક્લિયર છે, કરપાત્ર મહેસૂલી આવક જ ગણાશે. હા, આ આવકની તુલનાએ આ આવકને લઈ એનો ખર્ચ કરવાને લઈને થોડીક ડિફરન્ટ વસ્તુ છે, એ આપણે ટેક્સેશનના ચેપ્ટરમાં ડિટેલમાં જોઈશું. પણ અત્યારે એટલું યાદ રાખો, ચાહે પ્રત્યક્ષ કર હોય, પરોક્ષ કર હોય, અધર કોઈ ડ્યુટી હોય, સેઝ હોય કે સરચાર્જ હોય, ક્લિયર છે, એ બધી આવક સરકારને કરપાત્ર મહેસૂલી આવકમાં જ જશે. હવે નોન ટેક્સ રેવન્યુ રિસિપ્ટ, બિન કરપાત્ર મહેસૂલી આવક કઈ? ક્લિયર? તો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અહીંયા ઘણી બધી વસ્તુઓ આવશે. ઓકે, એમાં પહેલી છે વ્યાજની આવક. સરકારે માનો કે
માનો કે કેન્દ્ર સરકારે ગુજરાત સરકાર, તમિલનાડુ સરકાર, મહારાષ્ટ્ર સરકાર કે કોઈ સંઘ પ્રદેશની સરકારને કંઈક લોન આપી, અથવા બીજા દેશની સરકારને, નેપાળને, શ્રીલંકાને કંઈક લોન આપી છે, લોન, દાન નથી કહેતો, લોન, તો સ્વાભાવિક છે સરકારને એમાં કંઈક વ્યાજ મળવા પાત્ર છે. યસ, તો સરકારે જે કંઈ પણ લોનો આપી છે એની લોન ઉપર સરકારને જે વ્યાજ મળવા પાત્ર છે એ તમારું બિન કરપાત્ર મહેસૂલી આવકમાં આવશે. સરકારને મળવા પાત્ર વ્યાજ. યસ. નેક્સ્ટ, કે સરકાર દ્વારા આપણને જે અલગ અલગ સેવાઓ આપવામાં આવે છે એ બદલ સરકાર કોઈ ચાર્જ અથવા તો ફી વસૂલ કરે છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાઓ તો તમારે એક ચાર્જ આપવો પડે છે. યસ, આપવો પડે છે. તમે પાન કાર્ડ કઢાવવા જાઓ તો એક ચાર્જ આપવો પડે છે. યસ, આપવો પડે છે. તો સરકાર દ્વારા અલગ અલગ જે આપણને ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ બદલ એક ચાર્જ સરકાર વસૂલ કરે છે. તો યસ, એ ચાર્જ જે છે એ બિન કરપાત્ર મહેસૂલી આવકમાં ગણાય. ક્લિયર? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ સરકારી મ્યુઝિયમમાં જાઓ છો, ક્લિયર છે, અને એ મ્યુઝિયમમાં અંદર જવાની માનો કે 10 રૂપિયા, 20 રૂપિયા, ઇન્ડિયન સિટીઝન હશે તો એટલી જ ટિકિટ હોય, ફોરેનર હોય તો સીધી 250-300 રૂપિયા ટિકિટ થાય છે. યસ, જોજો તમે દિલ્હી જાઓ તો ઇન્દિરા ગાંધી નેશનલ મ્યુઝિયમમાં જશો ને તો હવે તો 20 રૂપિયા, કદાચ 20 ના 30 કર્યા હશે, બરાબર છે, પણ ફોરેનર જાય ને તો સીધી એની ટિકિટ 1000 રૂપિયા છે. ક્લિયર? તો બીજી કઈ છે? સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓ બદલ વસૂલવામાં આવતી ફી કે ચાર્જ, આવતી ફી અથવા ચાર્જની રકમ. યસ. પછી એક હમણાં જ કીધું હતું, દંડની રકમ. યસ, સરકાર જે છે એ આપણી પાસેથી, ક્લિયર છે, કોઈ દંડ વસૂલ કરે તો યસ, અગેન એ તમારી કઈ આવક થશે? તો કે બિન કરપાત્ર મહેસૂલી આવક. હવે એક બીજી વસ્તુ છે, જાહેર સાહસ છે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, એસબીઆઈ છે, સરકારી બેંક જ છે ને, ફુલ્લી સરકારી નથી. એસબીઆઈમાં સરકારની 55% માલિકી છે. એક્ઝેક્ટલી 55.05. અત્યારે જ્યારે હું લેક્ચર લઈ રહ્યો છું ત્યારે પ્રિસાઇઝલી એટલી કંઈક છે, બરાબર છે. તો હવે એસબીઆઈ દર વર્ષે કંઈક નફો કરે, એ નફામાંથી સ્વાભાવિક છે સરકારને કંઈક ડિવિડન્ડ આપશે. યસ, તમે કોઈ પણ કંપનીના શેર લીધા હોય, કંપની પ્રોફિટ કરે, તમને ડિવિડન્ડ નથી આપતી. તો યસ, સરકારના જે કંઈ પણ જાહેર સાહસો છે, એસબીઆઈ છે, એલઆઈસી છે, યસ, ઓએનજીસી છે, ભેલ છે, ગેલ છે, બીએસએનએલ પણ છે, તો આ બધા જે જાહેર સાહસો છે, ઇવન આરબીઆઈ ડિવિડન્ડ નથી આપતી. યસ, તો કે આરબીઆઈ અને અન્ય જાહેર સાહસો દ્વારા સરકારને જે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, તો યસ, એ ડિવિડન્ડની રકમ જે છે એ બિન કરપાત્ર મહેસૂલી આવક ગણાશે. આરબીઆઈ તથા અન્ય જાહેર સાહસો દ્વારા સરકારને આપવામાં, અહીંયા લખી નાખું છું, આવતું ડિવિડન્ડ કે નફો. હવે એવું છે, આ ડિવિડન્ડ અને નફાની વાત એટલા માટે કરી કે જો કોઈ જાહેર સાહસમાં 100% સરકારની જ માલિકી છે તો પછી એનો જે નફો થશે એ બધો સરકારનો. પણ કોઈ જાહેર સાહસમાં, માનો કે બીએસએનએલ છે, બીએસએનએલમાં 100% સરકારની માલિકી છે, પણ હવે માનો કે બીએસએનએલ નફો રડતું હોય, જો કરતું હોય તો એ બધો નફો સરકારનો ગણાય. પણ માનો કે એસબીઆઈ છે તો એસબીઆઈમાં સરકારના 55% જ માલિકી છે, તો હવે એના કેસની અંદર તમે જોશો તો એસબીઆઈ નું જે ડિવિડન્ડ છે એ સરકારને આવક ગણાશે. આરબીઆઈ છે તો આરબીઆઈ નફો કરે છે, પણ આરબીઆઈ બધો નફો ભારત સરકારે નથી આપતી, એ ડિવિડન્ડ ચૂકવે છે, એમાંથી અમુક હિસ્સો એ પોતાની પાસે
રાખે પણ છે. ક્લિયર? તો ડિવિડન્ડ 99% ડિવિડન્ડ જ આવશે. એકાદું જાહેર સાહસ હોય માટે મેં તમને અહીંયા ઉલ્લેખ કરી દીધો. માનો કે LIC છે, તો LIC માં અત્યારે 2022 માં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું 3.5%નું, તો 96.5% આજના દિવસે ભારત સરકારનો જ છે. તો LIC નો જે પ્રોફિટ છે એ સંપૂર્ણ પ્રોફિટ હવે નહીં ગણાય. LIC સરકારને જે ડિવિડન્ડ આપશે એ ડિવિડન્ડ સરકારને બિનકરપાત્ર મહેસૂલી આવક ગણાશે, કારણ કે 3.5% બહાર લોકો આગળ જતી રહી છે. યસ, ઓનરશિપ. ઓકે. પાંચમું છે, સરકારને જે કંઈ પણ અનુદાન મળે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેઇનલી, ક્લિયર છે, એ ગ્રાન્ટ ઇન એડ. સોરી, અનુદાન બીજી વસ્તુ છે, કહું. મળતી ગ્રાન્ટ ઇન એડ એક પ્રકારની સહાય એવું સમજજો ને. સરકારને જે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએથી જે કંઈ પણ સહાય મળે છે, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક ખુશ થાય કે યસ આઈ લવ માય ફ્રેન્ડ મિસ્ટર મોદી, બરાબર છે, અને માટે અહીંયા આવ્યા, ઓહો આઈ એમ ડીપલી પેઇન્ડ બાય ધ સમથિંગ કોલ્ડ પોવર્ટી ઇન ઇન્ડિયા ઓર સમથિંગ કોલ્ડ મિઝરે ઇન લોકાલિટી, અને હું અમેરિકન સરકાર વતી ભારત સરકારને એ ગરીબી નિર્મૂલન માટે $500 મિલિયન આપું છું, તો એ ગ્રાન્ટ ઇન એડ છે. માનો કે વર્લ્ડ બેંક કંઈક આપે, ક્લિયર છે, યસ, IMF તો નહીં આપે, વર્લ્ડ બેંક જ આપશે, એશિયન ડેવલપમેન્ટ બેંક આપે આપણને કંઈક ગ્રાન્ટ ઇન એડ, બરાબર છે, સહાય, લોન નથી. આ યાદ રાખજો, પાછું ન દેવાનું હોય. ગ્રાન્ટ ઇન એડ એક પ્રકારનું અનુદાન જ કહી શકો. યસ. નેક્સ્ટ છે સરકારને મળવા પાત્ર દાન, ભેટ વગેરે. યસ, સરકારને દાન અને ભેટે મળતી હોય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણા પ્રાઇમ મિનિસ્ટર છે વિદેશ જાય, તો વિદેશમાં ગયા તો આપણે, તમે કદાચ સાંભળ્યું હશે કે જ્યારે જો બાઇડન પ્રેસિડેન્ટ હતા તો જો બાઇડનના વાઇફને પ્રાઇમ મિનિસ્ટરે એક ડાયમંડ આપ્યો હતો, બરાબર છે, લેબ ગ્રોન ડાયમંડ, લેબમાં બનાવેલો ડાયમંડ જે છે એમને ભેટ કર્યો હતો. તે મફત થયો હોય, એમાં ખર્ચો નહીં થયો. પ્રાઇમ મિનિસ્ટર જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા તો નવાઝ શરીફના મમ્મી માટે એમને શાલ મોકલાવી હતી, તો એ ખર્ચો ગણાય. તો એ રીતે માનો કે PM ને કોઈક વસ્તુ મળી, વિદેશ મંત્રીને, ડિફેન્સ મિનિસ્ટરને આ બધી વસ્તુ મળે છે, ક્લિયર છે, તો એમને ઘરે ન લઈ જવાની હોય. એક સાદી પેન મળે ને તો એ ઘરે ન લઈ જવાની હોય. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, વિદેશ મંત્રાલય છે, ક્લિયર છે, એમાં એક ડિપાર્ટમેન્ટ છે તોશાખાના. આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે. ઇમરાન ખાનને જે જેલ થઈ છે, બરાબર છે, યસ, ઈ કંઈક તોશાખાનામાં ગેરરીતિથી કારણે થઈ છે. તમે જોજો એકવાર તોશાખાનાની વેબસાઇટ ઉપરથી આપણા જે ડિફેન્સ મિનિસ્ટર કે મોટા મોટા અધિકારીઓ ડિફેન્સના હોય કે વિદેશ મંત્રાલયના હોય, અધિકારીઓ બહાર જાય તો એમને કઈ ગિફ્ટ આપવામાં આવે. પ્રાઇમ મિનિસ્ટરને તો રોલેક્સની ઘડિયાળ ને આવું બધું મળ્યું છે, પણ એ કઈ મોદી સાહેબ ઘરે ન લઈ જાય, બરાબર, એ તોશાખાનામાં જમા થઈ જાય. જો એમને ઘરે લઈ જવી હોય તો એની એકચ્યુઅલ વેલ્યુ છે એ આપી દેવી પડે. પ્રાઇમ મિનિસ્ટરને 35-40 લાખની ઘડિયાળો મળી છે. તોશાખાનાની વેબસાઇટ ઉપર જઈને જોશો ને તો ખ્યાલ આવશે. યસ, તો આ ભેટ સોગાદ જે કંઈ પણ મળે છે, દાન મળે છે, બધી વસ્તુઓ તોશાખાનામાં જાય, તોશાખાનામાં હરાજી થાય. યસ, તમારે જોતું હોય તમે લઈ શકો, ખરીદી કરી શકો. તો એ જે આવક થશે એ બિન કરપાત્ર મહેસૂલી આવક થશે. સાતમું, એસ્ચિટ્સ. આ શું કહેવા માંગે છે? આનું ગુજરાતી મારી પાસે મને નથી મળ્યું, અધરવાઇઝ હું ગુજરાતી તમને કહેત, પણ સમજાવી દો, બહુ ઈઝી છે. સિમ્પલી એવું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિ છે, યસ, એનો કોઈ કાનૂની વારસદાર નથી, એનો દીકરો દીકરી કાંઈ નથી, પણ એના ભાઈના દીકરા દીકરી એવું કાંઈ નથી, એમ દૂર દૂર સુધી એનો ક્યાંય કોઈ વારસદાર નથી મળતો. અને હવે માનો કે એની 500-700 કરોડની પ્રોપર્ટી હોય, તો હવે માનો કે એ વ્યક્તિ હયાત નથી રહેતા, અવસાન થઈ ગયું, પછી એ પ્રોપર્ટી કોની? તો સરકાર આવી પ્રોપર્ટીને પોતાના હસ્તક કરે. જ્યારે એનો કોઈ વારસદાર નથી ત્યારે
તો આ બધી વસ્તુઓ એસ્ટેટ્સમાં આવશે. ક્લિયર છે? યસ. જે પ્રોનાઉન્સિએશન તમારી રીતે તમે પછી કરવું હોય. યસ. તો સરકાર આ વસ્તુ પ્રત્યક્ષ કર, સામે તમારો પરોક્ષ સોરી સ્લીપ ઓફ ટંગ, કરપાત્ર મહેસૂલી આવક અને બિન કરપાત્ર મહેસૂલી આવક. ઓકે, ચલો. હા, અહીંયા એક વસ્તુ મેં લખેલી છે, આ ધ્યાનથી સમજજો. આમ તો વસ્તુ ઉલ્લેખ થઈ ગયો છે, ડોન્ટ વરી. જુઓ, આ કશું નથી, સ્પર્ધાત્મક ફીની સ્પર્ધાત્મક પરીક્ષાની ફીની વસૂલાત. તમારી પાસે જે જીપીએસસી, યુપીએસસી કે ગૌણ સેવા કે વોટેવર તમે જે ફોર્મ ભરો છો ત્યારે ફી વસૂલવામાં આવે છે, તો એ ફી પણ તમારી સરકારની બિનકરપાત્ર મહેસૂલી આવક ગણાશે. અને અગેન એકચ્યુઅલી આનો જ ભાગ છે. જાહેર સેવાઓ બદલ અલ્ટિમેટલી પબ્લિક સર્વિસ થાય. પાન કાર્ડની તમને એમ કે પાન કાર્ડ બદલ સરકાર ફી લે છે, ક્લિયર છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ જીએસટી નંબર લેવા બદલ તમારે ફી ભરવાની થાય, તો એ બધી વસ્તુઓ જાહેર સેવાઓ બદલ વસૂલવામાં આવતી ફી જ ગણી શકાય. ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાયસન્સ, જીએસટી નંબર, પાન કાર્ડ, તો આ બધી વસ્તુ જાહેર સેવા કહેવાય. યસ, એ બદલ સરકાર જે કંઈ પણ ચાર્જ વસૂલ કરે છે, ક્લિયર છે, બિન કરપાત્ર. તો કદાચ મારા જેવો કોઈ એક્ઝામિનર આવી ગયો હળી કરવાની ઈચ્છા થાય, એક્ઝામમાં લખે કે જીપીએસસી દ્વારા તમે જે પરીક્ષામાં બેઠા છો એ પરીક્ષા બદલ જો તમે કોઈ ફી ચૂકવેલી છે, તો જીપીએસસી ને મળેલી આ ફી ગુજરાત સરકારના બજેટમાં કઈ આવક સ્વરૂપે જાય? તો બિન કરપાત્ર મહેસૂલી આવક. યુપીએસસી ની હોય તો કેન્દ્ર સરકારની બિન કરપાત્ર મહેસૂલી આવક. એસએસસી ની બધી હશે, અહીંયા જ હશે. નોન ટેક્સ રેવન્યુ રિસિપ્ટ, ક્લિયર છે. ટેક્સ રેવન્યુ રિસિપ્ટ મેં કીધું હતું, રોજિંદી આવક છે, ટેક્સ સરકારને રોજની વસ્તુ થઈને આ બધી વસ્તુઓ ડે ટુ ડે બેઝિસ ઉપર છે. અને આવકની પ્રાપ્તિમાં ચોકસાઈ છે. સરકારને ખબર જ છે કે ભાઈ આ ટેક્સ રેટ સાથે એટલીસ્ટ આટલો ટેક્સ તો આવશે. સરકારે નક્કી કર્યું કે 15 લાખ કરોડ રૂપિયા ટેક્સ આવશે, તો કદાચ 14.5 લાખ કરોડ આવી શકે. પણ એવું તો નહીં જ થાય ને કે ભાઈ સીધા 15 લાખ કરોડના 8 લાખ કરોડ જ થયા. ના, તો ટેક્સ થવા બાબતે ચોકસાઈ છે. સરકારને ખબર જ છે આપણે આટલી લોન આપી છે તો આપણને આટલું વ્યાજ આ વર્ષે મળવા પાત્ર છે. ક્લિયર છે? તો આ સરકારની રોજિંદી આવક છે અને આવક થવા બાબતે એક ચોકસાઈ, એક સર્ટેનિટી છે કે ભાઈ હા થશે. જેમ એરર આવી શકે પણ સાવ પછી વાઇડર એરર ન હોય. ક્લિયર? ઓકે, તો આ વાત થઈ આપણે મહેસૂલી આવકની. ઓકે, હવે વાત કરીએ મહેસૂલી ખર્ચની. મહેસૂલી ખર્ચના સંદર્ભમાં તમારે 3 વસ્તુ યાદ રાખવી બહુ જરૂરી છે, વિધાનવાળા વાક્ય તરીકે પૂછાઈ શકે. 3 મહત્વપૂર્ણ વિધાનો. યસ, ઇન્ટરવ્યુમાં ખાસ પૂછી શકે આ વસ્તુ, જો કોઈ ઇકોનોમિક્સ વાળો ફેકલ્ટી બેહી ગયો ઇન્ટરવ્યુ લેવા જોડે તો. મહેસૂલી ખર્ચ એક તો ખ્યાલ આવી ગયો, મહેસૂલી ખાતામાં છે એટલે શું, કેવો ખર્ચ હશે? રોજિંદો ખર્ચ હશે. યસ, મહેસૂલી ખર્ચ તો કે સરકારનો રોજિંદો ખર્ચ છે. રોજિંદો ખર્ચ છે. ઓકે, બીજું કે જે મહેસૂલી ખર્ચ છે, ક્લિયર છે, એ વપરાશ ખર્ચ છે, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર. મેં લેક્ચર 1 માં કીધું હતું, કન્ઝમ્પશન ગુડ્સ, વપરાશની ચીજ વસ્તુઓ. તો આ સરકારનો વપરાશ ખર્ચ છે. યસ, વપરાશ. યસ, વપરાશ કે ઉપભોગ ખર્ચ છે. એના માટે અંગ્રેજીમાં શબ્દ છે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર.
કન્ઝપ્શન એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર ઓકે, વપરાશ ખર્ચ છે. હવે હમણાં તમે આગળ જતા જોશો મહેસૂલી ખર્ચની અંદર ડિટેલમાં વાત કરીશું ને ત્યારે મહેસૂલી ખર્ચ થવાના પરિણામે સરકાર માટે કોઈ નવી મૂડીનું સર્જન નથી થતું. એ વપરાશ ખર્ચ છે. લેટ સે ફોર એક્ઝામ્પલ કે શિક્ષકોનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ સરકારી કર્મચારી છે એનો પગાર, પેન્શન, ભથ્થા, આ બધી વસ્તુ શું કહેવાય? તો કે આ બધી વસ્તુ છે એ સરકારનો સમજવા માટે મહેસૂલી ખર્ચ છે. તો હવે શિક્ષકોને પગાર આપ્યા તો એના કારણે કોઈ સુવિધાનું સર્જન થયું, કોઈ એસેટ્સનું સર્જન થયું? ના. કર્મચારીના પગાર કે પેન્શન આપ્યા, ઓકે. લેટ સે ફોર એક્ઝામ્પલ સરકાર જે છે કોઈ પણ બીજી યોજના પાછળ ખર્ચ કરે છે, ક્લિયર છે કે લેટ સે ફોર એક્ઝામ્પલ શાળા ચલાવે છે, હોસ્પિટલો ચલાવે છે, તો એમાં ખર્ચ થવાનો છે ને? યસ. પણ એમાં કોને કોઈ નવી સુવિધાનું સર્જન થયું? ના, નથી સર્જન થયું. હમણાં ખ્યાલ આવી જશે. ત્રીજું સ્ટેટમેન્ટ લખી દઉં છું કે જેથી તમને આગળ જતા ખ્યાલ આવી જશે હમણાં. હા, મહેસૂલી ખર્ચ થવાને પરિણામે અર્થતંત્રમાં કોઈ જ નવી સુવિધાઓ કે મૂડીઓ, ફેસિલિટીઝ કે પછી એસેટ્સ, મૂડીઓનું સર્જન થતું નથી. યસ. કારણ કે વપરાશ ખર્ચ છે, કન્ઝપ્શન એક્સપેન્ડિચર છે, એના કારણે કોઈ નવી વસ્તુ નહીં બને. લેટ સે ફોર એક્ઝામ્પલ સરકાર જે છે, ક્લિયર છે, એ વ્યાજ સરકારે પોતે લોન લીધી હશે, ભરીને લોન લીધી હશે, ક્લિયર છે, તો એ લોન લીધી છે તો લોન પાછળ વ્યાજે એને ચૂકવવાનું થાય છે, ક્લિયર. તો આ જે વ્યાજ ચૂકવે છે તો વ્યાજ ચૂકવવાના કારણે કઈ નવી વસ્તુ બનશે? ના, નહીં બને. કોઈ નવી મૂડીનું સર્જન થતું નથી. હમણાં ખ્યાલ આવશે. મૂડી ખર્ચ જ્યારે આવશે ને ત્યારે તમને પ્રોપર ખ્યાલ આવી જશે. અત્યારે મેં લખી દીધું કે ત્યારે તમે પ્રોપરલી રિકોલ કરી શકશો. ડોન્ટ વરી. ઓકે. જો રોજિંદો ખર્ચ અને આવો ખર્ચ ફિક્સ હોય, સરકારે કરવો જ પડે. કર્મચારીને પગાર દેવાનો તો દેવો જ પડે, વ્યાજ ચૂકવવાનું તો ચૂકવવું જ પડે, પેન્શન આપવાનું તો આપવું જ પડે. ડિફેન્સનો ખર્ચ છે તો એ મહેસૂલી ખર્ચમાં તો ડિફેન્સનો ખર્ચ કરવો જ પડશે ને, એમનેમ તો નહીં હાલે. ક્લિયર? ઓકે, ચાલો. મહેસૂલી ખર્ચનું વર્ગીકરણની વાત કરીએ આપણે, તો મેં કીધું તું એમ કે મહેસૂલી ખર્ચનું વર્ગીકરણ બે રીતે થાય છે, આપણને ખબર છે. બિફોર 1 એપ્રિલ 2017, અને આ એપ્રિલ ફૂલ નથી હો, અને ફ્રોમ 1 એપ્રિલ 2017. 2017 પહેલા, 1 એપ્રિલ 2017 પહેલા આ વર્ગીકરણ કઈ રીતે થતું હતું? તો આપણને ખબર છે, આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ. અને હવે 1 એપ્રિલ 2017 થી વિકાસલક્ષી, ડેવલપમેન્ટલ અને બિન વિકાસલક્ષી. આ વસ્તુ આપણે આ લેક્ચરમાં જોઈશું. ધીસ લેક્ચર. અને આ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. યસ, ક્લિયર? ઓકે, તો ચલો જોઈએ આયોજિત અને બિન આયોજિત. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ જવાની છે. ઓકે. બિફોર ફાઇનાન્શિયલ યર 2017-18, 2017-18 નું નાણાકીય વર્ષ આવ્યું, શરૂ થયું એની પહેલાની વાત છે. ઓકે. અને આ
2017-18 નું નાણાકીય વર્ષથી. ક્લિયર? ઓકે, ચાલો અત્યારે આપણે 2017-18 પહેલા જે શું હતું એની વાત કરવાના છીએ. તો આપણને ખબર છે બે રીતે વર્ગીકરણ થતું હતું. એક હતું તમારું આયોજિત ખર્ચ, આયોજિત ખર્ચ, પ્લાન એક્સપેન્ડિચર, શોર્ટ, અને છે બિન આયોજિત ખર્ચ. જે જોડણી સાચી હોય એ તમારે ચલાવવી. નોન પ્લાન એક્સપેન્ડિચર. ઓકે, તો આનો મિનિંગ શું થાય? આયોજિત એટલે એવું કે બધું આયોજન કરી અને ખર્ચ કરવામાં આવતો હોય, અને બિન આયોજિત એટલે એવું કે કાંઈ આયોજન બાયોજન નહીં, ઈચ્છા પડે એમ ખર્ચ નાખો. ભાઈઓ બહેનો, આજ રાત 12 बजे से सबके अकाउंट में 15-15 लाख, અથવા તો પ્રાઇમ મિનિસ્ટર અથવા મિનિસ્ટર ને કે કોઈને ઈચ્છા થઈ, બરાબર છે, તો ચલો ભાઈ આ વસ્તુ તમને રોડ બનાવી દેવામાં આવે છે, આ તમને હોસ્પિટલ બનાવી દેવામાં આવે છે, ઈચ્છા પડે મન ફાવે એમ, એવું ના. યાદ કરો 2017માં 31 માર્ચ 2017 ના રોજ ભારતમાં એક વસ્તુનો સમાપ્તિ થઈ ગઈ, પંચવર્ષીય યોજના, 12મી પંચવર્ષીય યોજના. મોદી સાહેબ આવ્યા, એમને પ્લાનિંગ કમિશન આરે મેળ જ નહોતો, અહીંયા સીએમ હતા ત્યારે, બરાબર છે. આવતા વે તેમને શું કર્યું ભાઈ, પ્લાનિંગ કમિશન પૂરું કરી દીધું, એના બદલે નીતિ આયોગ લાયા, બરાબર છે. પ્લાનિંગ કમિશન પૂરું કરી દીધું તો પછી પંચવર્ષીય યોજના રહી કે ના રહી? ના જ રહી ને. તો છેલ્લી પંચવર્ષીય યોજના 2012 થી શરૂ થઈ હતી, તો એને અધવચ્ચે તો અટકાવી ના શકાય. જેવું 2017માં 31 માર્ચે પૂરું થઈ એ પહેલા જ આપણે 16 ના બજેટની અંદર અરુણ જેટલી કાકાએ જાહેર કરી દીધું હતું કે ભાઈ આપણે હવેથી 1 એપ્રિલ 2017 થી ક્લિયર છે, આ પંચવર્ષીય યોજના પૂરું થઈ જાય છે. ક્લિયર? અને પછી જ ઇનફેક્ટ આ પ્લાન એક્સપેન્ડિચર અને નોન પ્લાન એક્સપેન્ડિચર છે એનો તફાવત, એનો જે ભેદ કરતા હતા એ પણ હટાવી દેવામાં આવ્યું હતું. ક્લિયર છે? તો આ આયોજિત ખર્ચ એટલે શું? તો કે પંચવર્ષીય યોજના અંતર્ગત જે નક્કી કર્યું હોય કે ભાઈ 10 લાખ કરોડ ખર્ચ કરીશું, પણ એ 5 વર્ષની અંદર 10 લાખ કરોડ, તો જે તે વર્ષની અંદર તો કે ભાઈ આ વર્ષે 1 લાખ કરોડ, બીજા વર્ષે 80,000 કરોડ, ત્રીજા વર્ષે 1,20,000 કરોડ, 5 વર્ષને અંતે ક્લિયર છે 10 લાખ કરોડ, વોટેવર જે રકમ. તો એવું કહે છે કે જે તે નાણાકીય વર્ષના જે તે વર્ષનું બજેટ છે એ વર્ષમાં પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે જે ખર્ચ થવાનો છે એ કેટલો છે, તો એ તમારો આયોજિત ખર્ચ ગણાતો હતો. યસ. અરે અચ્છા, અહીંયા જતું રહ્યું. યસ, પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે જે તે નાણાકીય વર્ષમાં થનારો ખર્ચ 5 વર્ષમાં જેટલો થાય એટલો નહીં, પણ એ જે તે વર્ષમાં જે થવાનો છે એટલો ઈ કે આયોજિત ખર્ચમાં ગણાશે. ઓકે, એ સિવાય બીજું શું હતું? તો કે રાજ્યો છે એ પણ ઘણા ખરા બરાબર રાજ્યોમાં આયોજન પંચ હતા, રાજ્યોએ પોતાના 5-5 વર્ષના આખા પ્લાન તૈયાર કરતી હતી. તો કેન્દ્ર સરકાર છે આવી પરિસ્થિતિમાં રાજ્યોને પણ એમના પોતાના પ્લાનિંગમાં કંઈક મદદ મળી રહે ખર્ચાની, એટલા માટે સહાય આપતી હતી, આયોજન સહાય, પ્લાન અસિસ્ટન્સ. યસ, તો કે સંઘ દ્વારા, સંઘ સરકારો, આરએસએસ નહીં, રાજ્યો તથા સંઘ પ્રદેશને આપવામાં આવતી આયોજન સહાય, પ્લાન આસિસ્ટન્સ, આવો શબ્દ હતો. મોદી સાહેબે આવી અને ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ પ્લાન્સ તો આપ્યો, વગર વ્યાજની લોન આપી. પેલા બધું સરકાર ફ્રી આપતા હતા, મોદી સાહેબ આવીને ફ્રી તો બંધ જ કરી દીધું કે રેવડીઓ બેવડીઓ નહીં. એટલે દર વર્ષે સરકાર, તમે જોતા હશો કે કેન્દ્ર સરકારનું બજેટ આવશે ને તેમાં એક જોગવાઈ છે
કે રાજ્યોને બરાબર છે કેપિટલ એક્સપેન્ડિચર માટે વગર વ્યાજે લોન આપવામાં આવે છે. એ અત્યારે ઈ છે, પણ હવે લોન થઈ ગઈ છે. પહેલા સહાય આપવામાં આવતી, પહેલા રાજ્યોને પાછું નહોતું આપવામાં આવતું. હવે રાજ્યોને કીધું તમારે પૈસા જોતા હોય તો મળશે, કેન્દ્ર સરકાર દે, વ્યાજે કઈ નહીં, પણ પાછા દેવા પડશે ભાઈ. ઈ વાત ખોટી, પાછા નહીં દ્યો તો. ઓકે. અને ટુ બી ઓનેસ્ટ, હું પણ રેવડી કલ્ચરનો તો વિરોધી જ છું ભાઈ. યાર આ સાઈડ થી આ સાઈડ આવવું જોઈએ. કઈ વાંધો નહીં, હવે એને આ સાઈડ રહેવું છે તો બાજુમાં કોઈના મેરેજ છે અને સરસ ગીત વગાડી રહ્યો છે, રાંઝણા એ તેરા, આવા બધા. ઓકે, પણ આપણે એ રાંઝણા ફાંજણામાં પડવાનું નથી. ક્લિયર છે? એ બધું ક્લાસ 3 વાળાઓનું કામ છે. બરાબર છે. હું તો ઘણા ફેકલ્ટીને જોતો, ફેકલ્ટીઓ શાયરીઓ કરે, ડાયરા કરે, અને આજકાલ તો ફેકલ્ટીઓ રીલ્સ બનાવવાના ચાલુ કર્યા છે. બરાબર છે. મતલબ ખરેખર મને ખુદને શોખ લાગે છે કે ઘણા આમાંના ઘણા ભેગા ભેગા તો મેં કામ કરેલું હતું ગાંધીનગરમાં જ્યારે કામ કરતો ત્યાં. લિટરલી રીલો બનાવે છે. એટલે આપણને રીલો જોઈને આપણને એટલી સિરિયસનેસ લાગે કે અરે બાપ રે, શું થઈ ગયું હશે. પછી જોઈએ તો બરાબર છે, ખોદા પહાડ નીકળા ઊંટ, એના જેવી વાત. જે શિક્ષકો રીલના સહારે ચડ્યા છે, એ તમને હું ભણાવશે એ તમારે વિચાર કરી લેવાનો. જો તમને રીલો જોવા મજા જ આવતી હોય તો તમે સરકારી અધિકારી બનવાને લાયક નથી. ક્લર્ક બનવાને ચોક્કસ લાયક છો, એમાં કોઈ વાંધો નહીં. ક્લર્ક સુધી મને કાંઈ વાંધો નથી. બરાબર, યસ. અને પછી તમે બાનું કોનું આપો? હસમુખ પટેલ સાહેબે ઇન્ટરવ્યુ મને ધોઈ નાખ્યો, 100 માંથી 12 માર્ક મૂક્યા, 100 માંથી 18 માર્ક મૂક્યા. પણ મૂકે જ ને, તમારો એટીટ્યુડ અધિકારીને બદલે ઓલા તલાટી જેવો હોય તો. તલાટી કઈ ખોટું નથી, બરાબર છે, એના લેવલ ઉપર એ બહુ સારું કામ કરે છે, પણ પછી તમે તલાટીના માનસિકતા સાથે ડેપ્યુટી કલેક્ટર બનશો તો શું થશે? આ રાજ્ય 30 વર્ષ સુધી તમારો ભાર ભોગવશે. બરાબર છે. હમણાં બરાબર છે, મતલબ આ કેવું ના જોઈએ. બરાબર છે, મારો જે ઇન્ટરવ્યુના સેશન ચાલે છે જીપીસીબી ની એક્ઝામના, અને આ કઈ મારે પ્રમોશન નથી, મેં એમાં એડમિશન બંધ કરી દીધા છે. ગુજરાતમાં ભગવાનની દયાથી પહેલી વાર એવું બન્યું કે મેં એવું નક્કી કર્યું તો 10 તારીખ સુધી આપણે એડમિશન રાખીશું. બરાબર છે. મારે બીજી તારીખે જાહેર કરવું પડ્યું, 2 નવેમ્બરે, કે ભાઈ હવે મેં એડમિશન બંધ કરી દીધા છે. મારી ટેલિગ્રામ ચેનલમાં હશે, જોઈ બી લેશો, તમને ખ્યાલ આવશે કે હા મેં એડમિશન બંધ કરી દીધા. બરાબર છે. હા, પહેલી વાર એવું બન્યું હશે કે કોઈ ફેકલ્ટીએ કોર્સ બંધ કરવો પડ્યો, ના ભાઈ મારે એડમિશન હવે નથી જોતા, કારણ કે મારે ઇનફ ટાઈમ નથી પાછો. ઓકે. હવે એમાં એક ભાઈ છે, બરાબર, તલાટી છે, ક્લાસ 2 માટે તૈયાર કરે છે અને બહુ હોશિયાર છે, પણ કોકે બિચારા અને પહેલો વખત એમનો ઇન્ટરવ્યુ છે, પહેલી જ વખતનો એમનો. તો મને કહે સાહેબ મેં એવું સાંભળ્યું છે કે હસમુખ સાહેબને તલાટી પ્રત્યે થોડોક આમ અણગમો છે ને, માટે તલાટીને માર્ક દેતા નથી. મેં કહું હસમુખ સાહેબે તને પોતે કીધું? મને કે ના સાહેબ એવું થોડું કે. મેં કીધું કે હસમુખ સાહેબની બાયોગ્રાફીમાં એમાં ક્યાં એવું છે જ નહીં. મેં કહું હસમુખ સાહેબના ઘરના કોઈ તારા ઓળખીતા હોય અને ઈ તારા પરિચયમાં હોય ને, એમને તમને કીધું છે કે ભાઈ હસમુખ સાહેબને તલાટી પ્રત્યે વાંધો છે? કે ના, નહીં. મેં કીધું આવું કઈ રીતે? કે ના સાહેબ મારા 2 ઓળખીતા હતા ને, અમારી યાર બીજા તલાટી, ઈ ઓલી ઈસોની પરીક્ષામાં ગયા હતા ને, તો ન્યા એમને કે માર્કું રિવીલ નહીં કરું, બોલી જશે, પણ બે નહીં કે બરાબર, એકને કંઈક સમથિંગ 20 નીચે અને એકને સમથિંગ 25 નીચે આપ્યા હતા. મેં કીધું પછી તે પૂછ્યું કે એમને હું ભૂલ કરી હતી? તમે ઇન્ટરવ્યુ દઈને નીકળો એટલે તમે એવું સમજો છો, જેમ પ્રિલિમ કરીને નીકળો કે ભાઈ મેં ટીક કર્યું એ સાચું છે, ઇન્ટરવ્યુમાં મેં જવાબ દીધો એ સૌથી સારામાં સારો જવાબ છે, પણ એ સામેવાળાના દ્રષ્ટિકોણથી બી જોવાનું હોય. સો બીજાને બ્લેમ કરો એ પહેલા ક્લિયર છે, ખુદ પર વિચાર કરો. કોઈ પણ માણસ પરફેક્ટ નથી હોતો, એ માની લીધું. ક્લિયર છે. જીપીએસસી ના રિઝલ્ટ ઘણા ટાઈમથી પેન્ડિંગ છે, એ ખોટી જ વસ્તુ છે, આવી જ જવા જોઈએ. કેમ ન આવે? પણ એનો મિનિંગ એવો નથી કે તમે એક જ વ્યક્તિને બ્લેમ કરવાનું બધું સ્ટાર્ટ કરી દો, તો તમારી ભૂલ તમે બીજાના ઉપર ઢોળી દો. ક્લિયર? ઓકે. બિન આયોજિત ખર્ચ, તો એક વસ્તુ યાદ કરો, મેં તમને કીધું હતું ખાતામાં એક તરફ આવક હશે તો બીજી તરફ જાવક હશે. તમે મહેસૂલી આવકની અંદર બિન કરપાત્ર મહેસૂલી આવકમાં પહેલું હું લખ્યું હતું? સરકારને મળવાપાત્ર વ્યાજ. તો હવે સરકારે ચૂકવવાનું થતું વ્યાજ. વ્યાજ
જે તે નાણાકીય વર્ષમાં સરકારી જે વ્યાજ ચૂકવવાનું થાય, ક્લિયર છે, યસ, એ વ્યાજ આપણે યસ અહીંયા ગણવાનું. ઓકે, અંદાજપત્રનો સૌથી મોટામાં મોટો ખર્ચ આ છે, તમારી જાણ ખાતર. અંદાજપત્રનો સૌથી મોટો ખર્ચ. યસ, તમે જોશો બજેટના બીજા દિવસે પેલું પેજ આવતું હોય કે રૂપિયો ક્યાંથી આવશે ને રૂપિયો ક્યાં જશે. એમાં રૂપિયો ક્યાંથી આવશે એ જોશો ને તો 1 રૂપિયામાં ઓછામાં ઓછા 23 પૈસા, 24 પૈસા, 25 પૈસા અહીંયાથી આવે છે, વ્યાજમાંથી. સોરી, 1 રૂપિયાના ઓછામાં ઓછા ક્યાં આગળ આવશે, નેક્સ્ટમાં કહીશ ત્યારે. 1 રૂપિયો મતલબ રૂપિયો ક્યાં જશે, આ વાળો ચાર્ટ જોશો ને, રૂપિયો ક્યાં જશે તેમાં તમે જોશો કે 1 રૂપિયામાંથી ઓછામાં ઓછા 22-23 પૈસા વ્યાજની ચૂકવણીમાં જશે. અમે ઋણ એટલું લઈએ છીએ, પણ કહેવાનો મીનિંગ એ છે અંદાજપત્રનો સૌથી મોટામાં મોટો ખર્ચ આ છે, તમારી જાણ ખાતર. સૌથી મોટામાં મોટો 1 રૂપિયો સરકાર ખર્ચે છે તો 22 થી 23 પૈસા વ્યાજમાં જાય છે. મતલબ બજેટનો 1/5 પાર્ટ તમારો ખાલી વ્યાજની ચૂકવણીમાં જાય છે. સરકારોએ બહુ હેવી ઋણ લીધું છે અને ઇન્ડિયા તો હજી બહુ પાછળ છે. અમેરિકામાં તો અમેરિકા દર વર્ષે એપ્રોક્સિમેટલી 1 ટ્રિલિયન ખાલી વ્યાજ ચૂકવે છે. પણ એમનું પેલું બહુ બજેટ બહુ મોટું છે. યસ, સેકન્ડ છે સબસિડી પરનો ખર્ચ. સબસિડી પરનો ખર્ચ. હવે કોઈ પણ સબસિડી હોય, ફૂડ ઉપર સબસિડી આપે, એલપીજી સબસિડી આપે, ઉદ્યોગોને કોઈ સબસિડી આપી હોય, કેપિટલ સબસિડી, તો આ બધી સબસિડી, જે કાંઈ પણ સબસિડી છે એ સબસિડી ઉપરનો ખર્ચ બિન આયોજિત ખર્ચ ગણાતો હતો. અત્યારે કયો ગણાશે, વિકાસલક્ષી કે બિન વિકાસલક્ષી? તો એ ડિપેન્ડ કરે કે સબસિડી કઈ છે. ઉદ્યોગોને મૂડી રોકાણમાં જે સબસિડી આપે એ વિકાસલક્ષી કહેવાય, પણ માનો કે આપણે અનાજમાં પીડીએસ સબસિડી આપે છે તો એ બિન વિકાસલક્ષી કહેવાય. આવશે નેક્સ્ટ લેક્ચરમાં ખ્યાલ. ઓકે, થર્ડ જે છે, સરકારી કર્મચારી બનશો તો કઈ એમનેમ કામ કરશો? હું હોય તો હું ન કરું. પગાર, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન, આ બધું નહીં લાગે? યસ. પછી સરકારમાં ડે ટુ ડે બેઝિસ ઉપર ખર્ચા નહીં થતા હોય? માનો કે તમારી મામલતદાર ઓફિસ અથવા પ્રાંત અધિકારીની ઓફિસ, ડીવાયએસપી ની ઓફિસ, પોલીસ સ્ટેશનો છે, તેમાં સિમ્પલ સાદા કાગળિયા નહીં હોય, સ્ટેશનરીઝ? હા, એ મફત થાય છે. ઇલેક્ટ્રિસિટી બિલ મફત આવે છે, અહીંયા કઈ ચાર્જ નથી આપવો પડતો. તો જાહેર વહીવટનો પણ એક ખર્ચ છે, એમનેમ નથી થતું. ક્લિયર? યસ, સરકારની આ ગાડીઓ જે ચાલતી હોય મિનિસ્ટરોની, અધિકારીઓમાં ડીઝલ નથી પૂરવામાં આવતું, પેટ્રોલ ડીઝલ. યસ, એની સર્વિસિંગનો ખર્ચ નહીં આવે. તો આ બધો જાહેર વહીવટ પરનો ખર્ચ થશે. જાહેર વહીવટનો ખર્ચ. ઓકે, અને એક છે જાહેર કર્મચારીના પગાર, ભથ્થા, પેન્શન અને ઓકે, પીએફ અહીંયા નહીં આવે, પગાર, ભથ્થા ને પેન્શન જ. ઓકે, પછી હવે શું ખર્ચ રહે? ડિફેન્સ. એમનેમ થાય છે? ડિફેન્સના પહેલા તો આર્મીને પૈસા દેવા પડે. યસ, એ સિવિલ એડમિનિસ્ટ્રેશન ના કહેવાય. હા, ડિફેન્સના કર્મચારીઓનો પગાર છે એ સંરક્ષણ બજેટનો જ ભાગ કહેવાય, એ જાહેર વહીવટનો ખર્ચ ન ગણાય. ક્લિયર છે? તો ડિફેન્સ ઉપર જે કાંઈ પણ ખર્ચ થાય, ડિફેન્સના જે સૈનિકો છે, ઓફિસરો છે, એનો પગાર થઈ ગયો, બંદૂકોની ખરીદી થઈ ગઈ, S-24 ની ખરીદી થઈ ગઈ, ફાઇટર પ્લેનની ખરીદી થઈ ગઈ, બરાબર છે? યસ, મશીન ગન, વોટ એવર જે તમે ગણો એ, બરાબર? યસ, સંરક્ષણ પરનો ખર્ચ. સંરક્ષણ ખર્ચ. પછી કાયદો અને વ્યવસ્થા પરનો ખર્ચ. યસ, આ સિવાય
સરકારની અલગ અલગ યોજના છે એ એમનેમ ચાલતી હોય? આયુષ્માન ભારત યોજના છે, તમે તો માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે કે મેં આપણે ઓપરેશન કરાવી દીધું, બરાબર છે, અથવા તો આપણે મા કાર્ડમાં ઓપરેશન કરાવી દીધું, હોસ્પિટલે ઓપરેશન એ કરી નાખ્યું, પણ પૈસા કોક તો દે છે ને, એમનેમ થાય છે? ક્લિયર? યસ. તો વિવિધ મંત્રાલયો કે વિભાગોની યોજના, કાર્યક્રમો કે પછી પહેલો, ઇનિશિયેટિવ્સ, યસ, ખર્ચ નહીં થાય, બરાબર છે. કૃષિ અભિયાન લાગુ કરો તો કૃષિ અભિયાનમાં ખર્ચ નહીં થતા, અહીંયા આવશે. કોઈ બી યોજના પછી તમે લઈ શકો, બરાબર છે. યસ. હા, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ન ગણતા, હમણાં માટે ન ગણતા કરાવું છું. ઓકે. પછી કેન્દ્ર સરકાર છે, માનો કે તમે ગુજરાતમાં એક યોજના લાગુ છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના 7 રાજ્યોમાં અટલ ભૂજળ યોજના, તમે કદાચ સાંભળ્યું હશે. એ જ રીતે નોર્થ ઇસ્ટના ડેવલપમેન્ટ માટે બીજી કોઈ યોજના હશે સરકારની? યસ. માનો કે બિહાર જેવા સ્ટેટ્સ છે, ઝારખંડ, છત્તીસગઢ છે, બરાબર, તો યુપી નો પાર્ટ છે, તો ત્યાં એમના માટે કોઈ અલગ યોજના હશે. તો આ અલગ અલગ યોજનાઓને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર છે, ક્લિયર છે, એ રાજ્ય સરકારોને, સંઘ પ્રદેશોને કે એમની એજન્સીઓને જે ગ્રાન્ટ આપે છે, યસ, એ અહીંયા બિન આયોજિત ખર્ચમાં ગણાતી હતી. સંઘ દ્વારા રાજ્યો, સંઘ પ્રદેશો કે તેમની એજન્સીઓને અપાતી ગ્રાન્ટ, મેં કીધું એમ અટલ ભૂજળ યોજના અંતર્ગત. તો ઇટ ઇઝ ક્લિયર? તો એવું નહીં કે આ પ્લાન એટલે આયોજન કરીને આ ઊંડધૂળ જેમ ઈચ્છા પડે એમ કરી દો, એવું ના હોય. યસ, પ્લાન અને નોન પ્લાન એક્સપેન્ડિચર વચ્ચેનો જે રેશિયો તમે જોશો, તો આ રેશિયો કેટલો આવતો ખબર? 30:70 નો રેશિયો આવતો. યસ, 30:70. પછી હવે કઈ બાકી આમાં રહે? એક વસ્તુ બાકી રહે છે, બરાબર છે. મેં હમણાં તમને કીધું હતું, આપણે મહેસૂલી આવકમાં જોશો તો કે સરકારે જે કાંઈ પણ દાન આપ્યું હોય, સરકારને જે કાંઈ પણ મળવાપાત્ર દાન છે, તો એ દાન અહીંયા ગણાતું હતું. તો હવે સરકાર પોતે કંઈક આપતા હશે ને. પ્રાઇમ મિનિસ્ટર સેશેલ્સ જાય, માલદીવ્સ જાય, નેપાળ જાય, આવા નાના નાના દેશોમાં જાય તો એમને રાજી રાખવા માટે, આપણી ઘરે મહેમાન આવે એ રાજી રાખવા માટે આપણને હાલતા થાય કેમ નાના હાથે પૈસા દે, એમ આપણે આ બધાને દેવા પડે ને. તો સરકાર દ્વારા અપાતું, ક્લિયર છે, યસ, અનુદાન. સોરી, સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ ઇન એડ, ક્લિયર છે, અનુદાન કે ભેટ. યસ, સરકાર દ્વારા જે કંઈ પણ, માનો કે મેં કીધું એમ નવાઝ શરીફના મમ્મીને શાલ મોકલાવી હતી, કે જીલ બાઇડન માટે પેલો ડાયમંડ મોકલ્યો હતો, બરાબર, આપ્યો હતો આપણે, તો એમનેમ થયો હોય તો ભેટનો એક ચાર્જ લાગે, તો એ તમારા બિન આયોજિત ખર્ચની અંદર આવે. જોઈ લ્યો, હાલો હું દૂર છું ત્યાં, આ પ્રોપર છે. બાય ધ વે, એ કઈ સમિતિ હતી કે જેની ભલામણના કારણે, સોરી, એ કઈ સમિતિ હતી કે જેની ભલામણ બાદ સરકારે આ આયોજિત અને બિન આયોજિતનો જે આપણે અલગ અલગ નોમેનક્લેચર યુઝ કરતા હતા, ક્લિયર છે, એ હવે પછી બંધ કરી દીધું? યસ, એક સમિતિ હતી. યસ, અને ભારતના ઇતિહાસમાં આ વ્યક્તિને જે માન મળવું જોઈએ એ હજી સુધી આપણે નથી આપી શક્યા આપણે લોકો, સી રંગારાજન. યસ, એકવાર એમનો ખાલી એમના વિશે વાંચજો કે એમને કેટલા કેટલા કામો કરેલા છે, બરાબર છે. સી રંગારાજન સાહેબ જે છે ને, એમના વિશે એવું દિલ્હીમાં કહેવાય છે, બરાબર છે,
ઘણા બધા સરકારના માણસો સાથે હું ક્યાંક ને ક્યાંક મળતા હોય ને વાત થતી હોય, જે સિનિયર છે, જૂના જોગીઓ છે, બરાબર છે, એ કે એક સમય હતો, ચાહે અટલજીની સરકાર હોય કે ચાહે બરાબર છે આપણા મનમોહનસિંહ સાહેબની સરકાર હોય, બસ એ જ મનમોહનસિંહ જતા રહ્યા પછી શ્રી રંગારાજન બહુ એક્ટિવ રહ્યા બી નથી. હવે તો એમની ઉંમર બી થઈ ગઈ. સરકારને કાંઈ પણ મુસીબત આવે ને કંઈક વસ્તુમાં, એટલે આપણે કંઈક પડ્યા હોય, નાના હોય પડ્યા, તો આપણે શું કે ઓ ગોડ, અરે બાપરે, આપણે હોય તો બાપરે, અમેરિકા વાળા હોય તો ગોડ, ઇંગ્લિશ પ્રજા. યસ, સરકારને પ્રોબ્લેમ થાય ને તો સરકાર એમ કહેતી ઓ રંગા પ્લીઝ સેવ અસ, એ લેવલનું માન હતું. તો શ્રી રંગારાજન કમિટી ઓન મેનેજમેન્ટ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર, ક્લિયર છે, એમને ભલામણ કરી હતી કે ભાઈ આપણે જે ખર્ચમાં આયોજિત ખર્ચ ને બિન આયોજિત ખર્ચ એવો ભેદભાવ કરીએ છીએ એ હવે ન કરવો જોઈએ. ક્લિયર? યસ, આ ભૂલતા નહીં. ઓકે, વર્તમાનમાં આપણે વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી એવું વર્ગીકરણ કરીએ છીએ, પણ એ વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, ચાલો, 1.5 કલાક થશે, મેં કીધું જ તું. નેક્સ્ટ છે મૂડી ખાતું. હવે મૂડી ખાતું છે એ મેં કીધું છે એ સરકારના એમાં રોજિંદા હિસાબ ના હોય, એ બધા કેવા છે? લોંગ ટર્મ ટ્રાન્ઝેક્શન છે. યસ, લોંગ ટર્મ ટ્રાન્ઝેક્શન. યસ, લાંબા ગાળાના વ્યવહારો હોય છે. હમણાં ખ્યાલ આવશે. મૂડી ખાતું છે, કેપિટલ એકાઉન્ટ છે, તેમાં શું વસ્તુ આવશે? કેપિટલ રિસીપ્ટ ને કેપિટલ એક્સપેન્ડિચર. યસ, ઓકે, મૂડી આવક. હવે મૂડી આવક આપણે જોઈ ગયેલા હતા ઇનિશિયલી કે ભાઈ મૂડી આવકના બે ભાગ પડતા હતા. એક એવી મૂડી આવક કે જે આવક તો થાય છે પણ સરકાર ઉપર કંઈક ઋણ છે. ક્લિયર છે? સરકાર ઉપર ઋણ છે. અને બીજી એવી મૂડી આવક કે જે આવક તો છે પણ સરકાર ઉપર ઋણ નથી. માનો કે સરકાર છે એ વ્યાજે રૂપિયા લે છે તો એનાથી આવક થાય છે પણ સાથે ઋણે છે ને, પાછું ચૂકવવાની જવાબદારી એ છે ને સરકારની, વ્યાજ સહિત પાછું ચૂકવવી પડે છે. તો યસ, મૂડી આવક એટલે પહેલામાં પહેલું તો કે આ સરકારની રોજિંદી આવક નથી. યાર આ સાઈડ આવવું જોઈએ. હા, આવી ગયું, લો. ઓકે, તો મૂડી આવક છે એ સરકારની રોજિંદી આવક નથી. યસ, અને મૂડી આવક છે, યસ, એમાં આવક થવા બાબતે ચોકસાઈ નથી. યસ, મહેસૂલી આવક હતી તો તમે જોયેલું હતું કે ભાઈ ટેક્સ તો સરકારને ખબર છે એટલીસ્ટ આટલો ટેક્સ તો થશે. થોડું ઘણું કઈક એરર મતલબ હોઈ શકે કે ભાઈ સરકારે કીધું હોય કે ભાઈ 15 લાખ કરોડ ટેક્સમાંથી આવશે, કદાચ 14.5 આવે, 14 આવે, ફાઇન. પણ સાવ પછી એમ મેં કીધું કે 15 લાખ ટાર્ગેટ નક્કી કરો, 8 લાખ કરોડ આવીને ઉભા રહી, એવું ના હોય. ક્લિયર છે? આ સરકારની રોજિંદી આવક નથી અને યસ, આવક થવા બાબતે કોઈ ચોકસાઈ પણ નથી. અને મૂડી આવક છે એ આગળ જતા બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. યુપીએસસી નો ફેવરિટ સવાલ અહીંયાથી આવે છે. ક્લિયર છે? જોઈશું હમણાં. એક છે ઋણ ન હોય તેવી મૂડી આવક, એક છે ઋણ ન હોય તેવી મૂડી આવક. યસ, એનડીસીઆર, નોન ડેટ કેપિટલ રિસિપ્ટ. અને બીજી છે ઋણ હોય તેવી મૂડી આવક. ઋણ હોય તેવી મૂડી આવક, નોન ડેટ કેપિટલ રિસિપ્ટ, એનડીસીઆર. આવો તમે શબ્દ સાંભળ્યો હશે. અને આ છે ડેટ કેપિટલ રિસિપ્ટ. ઓકે, તો ઋણ ન હોય એવી મૂડી આવક માટે અહીંયા તમારે કીવર્ડ યાદ રાખવાનો છે, એલપીએ, અને અહીંયા છે એસપીબી. આ ભૂલાઈ જાય છે છોકરાઓને, માટે અહીંયા આ કીવર્ડ આપી દીધા. પહેલું એલ ફોર લોન, ભૂતકાળની લોનની વસૂલાત.
ભૂતકાળની લોનની વસૂલાત. સરકારે લોન આપી હોય, નેપાળ છે, શ્રીલંકા છે, અથવા કોઈ રાજ્ય સરકારને, ગુજરાત છે, તમિલનાડુ સરકારને, હવે માનો કે રાજ્ય સરકાર તો બીજો દેશ છે, એ સરકારને આખી લોન પાછી આપી દે, તો એ સરકારને આવક થશે ને, સરકારને કઈ પાછી ચૂકવવાની તો છે નહીં, સરકાર ઉપર ઋણ તો નહીં ગણાય ને, દેવું ગણાય ના, નથી ગણાતી. ક્લિયર છે? તો યસ, એ ગણાશે તમારી નોન ડેટ કેપિટલ રિસીપ્ટ. પણ યાદ રાખજો, સરકારે લોન આપી છે ને, એ લોન ઉપર જે વ્યાજ મળવા પાત્ર છે, એ પાછું મહેસૂલી આવક ગણાશે. કેવી? બિનકરપાત્ર મહેસૂલી આવક. ક્લિયર? યસ. L ફોર લોન, P ફોર યસ PSUs, P ફોર PSUs, જાહેર સાહસો જે છે, જાહેર સાહસોમાં ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન કે વિનિવેશીકરણ પરિણામે થતી આવક. યસ, જાહેર સાહસ છે, માનો કે એર ઇન્ડિયા છે, આખી વેચી નાખી, ખાનગીકરણ, એમાંથી જે 18,000 કરોડ રૂપિયા સમથિંગ આવ્યા હતા સરકારને, તો એ જે તે વર્ષના બરાબર છે કેપિટલ રિસીપ્ટમાં જશે. કેવી? ઋણ ન હોય એવી મૂડી આવક. ઓકે. વિનિવેશીકરણ, LIC માં સરકારે 100% માલિકી હતી, એનો અમુક હિસ્સો વેચો, 3.5% વેચેલો હતો 2022 ની અંદર, તો યસ, એ થયું વિનિવેશીકરણ. ડિસઇન્વેસ્ટમેન્ટ ઓર પ્રાઇવેટાઇઝેશન. ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન, વિનિવેશીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ. સરકાર માનો કે બધો હિસ્સો વેચી દે પૂરેપૂરો, તો થશે ખાનગીકરણ. સરકાર અમુક હિસ્સો વેચે, તો એ થશે વિનિવેશીકરણ. ક્લિયર છે? યસ. એના માટે ઘણી જગ્યાએ વિમૂડીકરણ પણ શબ્દ પ્રયોગ થાય છે, બટ પ્રોપર શબ્દ વિનિવેશીકરણ છે, ધ્યાનમાં રાખજો. ઓકે. તો લોન, PSUs અને A ફોર અસેટ્સ, જાહેર સંપત્તિ જે છે, કોઈ પણ જાહેર સંપત્તિ હોય, એ જાહેર સંપત્તિ તમારું ખાણ ખનીજ પણ હોઈ શકે, એ જાહેર સંપત્તિ તમારો સ્પેક્ટ્રમ જે છે એ પણ હોઈ શકે. તો જે કોઈ પણ જાહેર સંપત્તિઓ છે, એના વેચાણમાંથી સરકારને આવક થાય, અથવા જાહેર સંપત્તિને લીઝ ઉપર આપવાથી, ભાડે ઉપર આપવાથી જે સરકારને આવક થશે, ક્લિયર છે, એ બધી આવક તમારી યસ ઋણ ન હોય એવી મૂડી આવક થશે. માનો કે સરકારે પેલો શબ્દ સાંભળ્યો હશે, નેશનલ મોનેટાઇઝેશન પ્લાન. ક્લિયર છે કે જેટલી પણ જાહેર સંપત્તિ છે, કેટલાક રોડ છે, કેટલાક રેલવે ટ્રેક છે, આ બધાને ખાનગી ઓપરેટરને સોંપી દેવાના, એમાંથી જે આવક થશે, યસ, તો એ તમારી NDCR ગણાય, નોન ડેટ કેપિટલ રિસીપ્ટ. તો ત્રીજું છે જાહેર સંપત્તિઓના વેચાણ, સેલિંગ કે ભાડે આપવાના કારણે થતી આવક. યસ. કોઈ બી જાહેર સંપત્તિ હોય, ઇવન જમીન છે, સરકાર માનો કે જમીન આપે છે, કોઈને બી આપે, પૈસા મળ્યા તો જાહેર સંપત્તિ થઈને પબ્લિક પ્રોપર્ટી હતી, એનું વેચાણ કર્યું કે પછી ભાડે આપીને જે આવક લીધી, એ બધી ઋણ ન હોય એવી મૂડી આવક. અહીંયા મૂડી આવક શું કામ શબ્દ થયો ખબર? કારણ કે પેલા સરકારે કંઈક મૂડી ઊભી કરેલી હતી. માનો કે લેટ્સ ફોર એક્ઝામ્પલ સરકાર છે, એ સ્પેક્ટ્રમની હરાજી કરે અને પછી ક્લિયર આવક મળ્યો, તો પેલા સ્પેક્ટ્રમ ક્રિએટ બી કર્યા હશે ને, પેલા સેટેલાઇટ લોન્ચ કરી, સરકારે પેલા કંઈક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે સ્પેક્ટ્રમના ફોર્મમાં. સેટેલાઇટ કે એમનેમ લોન્ચ થઈ ગયા છે? એમાં કંઈક ખર્ચો કર્યો, પછી ક્રિએટ આખો સેટેલાઇટના માધ્યમથી જે કંઈ પણ બેન્ડ ક્રિએટ કરવાના હતા એ કર્યા, અને પછી આગળ જતા એ સ્પેક્ટ્રમની હરાજી થઈ, વેચાણ થયું. પોઈન્ટ ઇઝ ક્લિયર? માનો કે સરકારે પેલા ઇન્વેસ્ટ કર્યું ને, LIC જેવી આખી કંપની ઊભી કરી, પોતાની એક મૂડી ઊભી કરી, અને હવે એ મૂડીનું વેચાણ કર્યું, મૂડીને ક્લિયર છે અમુક હિસ્સો આપી દીધો, એક મૂડી આવક આવી છે, પણ સામે કંઈક તમારું જતું પણ થયું છે. અગાઉ સરકારે લોન આપી હતી, તો લોન એક પ્રકારની મૂડી કહેવાય હો, કારણ કે લોન તમને વ્યાજે આપે છે ને ઉપર જતા તમારે પૈસા ઉભા રહે, પણ સામે વાળાએ લોન આપી દીધી તો તમારે કાગળિયા દઈ દેવા પડશે ને કે હા ભાઈ તમે લોન ચૂકતે કરી દીધી છે. તો મૂડી આવકનો મિનિંગ આ થાય કે કોઈ મૂડીમાંથી તમને ઊભી થાય છે. ઓકે. તો આ ઋણ ન હોય એવી મૂડી આવક છે. આ UPSC નો ફેવરિટ સવાલ છે બાય ધ વે, મલ્ટિપલ ટાઈમ્સ ઇન UPSC, મેની ટાઈમ
બાય યુપીએસસી, આ વસ્તુ. હવે ઋણ હોય એવી મૂડી આવક લઈએ તો ઋણ હોય એવી મૂડી આવક માટે કીવર્ડ છે તમારો એસપીબી. પહેલું છે સ્મોલ સેવિંગ્સ. સ્મોલ સેવિંગ્સ, નાની બચતો. નાની બચતો, ફોર એક્ઝામ્પલ તમને આપું, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ. યસ, પેલા પોસ્ટ ઓફિસમાં બચત કરતા આપણા ગઈઢિયાઓ, તો પોસ્ટ ઓફિસ સેવિંગ્સ થયું. આ જસ્ટ ખાલી એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ. પછી એક બીજી પણ સ્કીમ હતી, નેશનલ સેવિંગ્સ સ્કીમ, રાષ્ટ્રીય બચત યોજના. તો એના માધ્યમથી યસ તમારે પૈસા સરકારમાં મૂકવાના થતા હતા, સરકાર એક વ્યાજ આપતી હતી, અમુક ટાઈમ પછી પૈસા ડબલ થઈને આવતા હતા. વર્ષો પહેલા થતું હતું, અત્યારે થાય છે, પણ હવે એટલું એટ્રેક્ટિવ કઈ મળતું નથી રિટર્ન, એટલે લોકો બહુ ધ્યાન દેતા નથી. એ સિવાય સ્મોલ સેવિંગ્સ. પી ફોર પ્રોવિડન્ટ ફંડ. તમે તમારો સરકારી કર્મચારી બનો છો, તમારા પગારમાંથી એક પીએફ કપાતું હોય છે, તો તમારા પગારમાંથી જેટલા રૂપિયા પીએફ માં કોન્ટ્રીબ્યુટ થયા, સામે સરકારે પણ એ રૂપિયા એમાં કોન્ટ્રીબ્યુટ કર્યા તમારા પીએફ એકાઉન્ટમાં, પણ એ પૈસા પછી તમે નથી વાપરી શકતા, સરકાર અલગ અલગ કામોમાં ઉપયોગ કરે છે. તમે નોકરી પૂરી થાય ત્યારે વ્યાજ સહિત તમને જેટલા વર્ષોનું વ્યાજ થયું હોય એ વ્યાજ સહિત તમને આપે છે. ક્લિયર? તો પ્રોવિડન્ટ ફંડ, કર્મચારીઓના પગાર, પેન્શન ને ભથ્થાનો જે ખર્ચ આવે છે એ ક્યાં આવે છે? મહેસૂલી ખર્ચમાં. પણ યસ, સામે એના પીએફ ની રકમ છે. ક્લિયર છે? અને પીએફ તમારા મારા જેવા માટે મૂડી કહેવાય, યાદ રાખજો, કારણ કે તમને વ્યાજ આપે છે. ઓકે, પ્રોવિડન્ટ ફંડ. ઓકે, અને સૌથી વેરી ઇમ્પોર્ટન્ટ માર્કેટ બોરોવિંગ્સ, બજાર ઋણ. સરકારે લીધેલા જે બજાર ઋણ છે એ ત્રણ પ્રકારના હોય. પહેલું પબ્લિક પાસેથી લીધેલું ઋણ. લેટ સે ફોર એક્ઝામ્પલ, સરકારે કોઈ બોન્ડ બહાર પાડ્યા, મારા તમારા જેવા લોકોએ લીધા, સુકન્યા સમૃદ્ધિ બોન્ડ, બરાબર છે, અલગ અલગ બોન્ડ, નર્મદા બોન્ડ બહાર પાડ્યા હતા સરકારે જે તે સમયે. તો સરકારે જે બોન્ડ બહાર પાડ્યા છે અને મારા તમારા જેવી સામાન્ય પ્રજાએ લીધા છે, એ બોન્ડમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, તો પૈસો સરકાર આગળ ગયો, તમને તે કાગળ આપી દીધો સરકારે. ક્લિયર છે? જેટલા તમારો ટાઈમ હશે એ ટાઈમ પૂરો થાય એટલે સરકાર પછી તમને એ વ્યાજ સહિત રૂપિયા આપી દે. તો અલ્ટિમેટલી સરકારે આપણા સામાન્ય માણસો પાસેથી લીધેલું ઋણ જ કહેવાય. માનો કે હવે તો એક ઓપ્શન છે આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ. અગાઉ 2020 પહેલા એવું હતું કે કોઈ સામાન્ય વ્યક્તિને ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરવું હોય તો નહોતો કરી શકતો, પણ હવે સીધો વ્યક્તિ સરકારને રિટેલ ડાયરેક્ટના માધ્યમથી ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરી શકે છે. તો યસ, પબ્લિક પાસેથી લીધેલું ઋણ. બીજું બેંક છે, મ્યુચ્યુઅલ ફંડ છે, કે લેટ્સ સે ફોર ઇન્સ્યોરન્સ કંપની છે, પેન્શન ફંડ કંપની છે, તો આમની પાસેથી જે ઋણ લીધું છે એ ક્લિયર છે, એ પણ ઋણ અહીંયા આવશે. અને ત્રીજું છે, યસ મેં લખેલું છે, ડોન્ટ વરી, અને ત્રીજું છે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી લીધેલું ઋણ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, તો એના માટે જાપાન પાસેથી સોફ્ટ લોન લીધી છે 0.01%, બરાબર છે, 0.1, સોરી 0.01 નહીં, 0.1% વ્યાજના દરે લોન લીધી છે. તો એ જે તે વર્ષમાં જાપાન જેટલા રૂપિયા આપશે એ વર્ષનું બજાર ઋણમાં આવી જશે, આંતરરાષ્ટ્રીય કક્ષાએથી લીધેલું બજાર ઋણ. આ ત્રણ વસ્તુ અહીંયા ઋણ હોય એવી મૂડી આવકમાં આવે છે. પોઈન્ટ ઇઝ ક્લિયર? આપ પૂછાઈ શકે એવું મને દેખાઈ રહ્યું છે, હો ભાઈ, બરાબર છે. ઓકે, જોઈ લો. ઓકે, ક્લિયર? હું દૂર રહીશ. ઓકે, ચાલો. જો સરકારે લીધેલ ઋણ, ત્રણ બાબતોનો સમાવેશ થાય. સીધું જ પબ્લિક પાસેથી લીધેલું ઋણ, મેં કીધું એમ કે અલગ અલગ બોન્ડ છે, બોન્ડ મારફતે, કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ રિટેલ ડાયરેક્ટ મારફતે,
યસ, રિટેલ ડાયરેક્ટના માધ્યમથી તમે સીધી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદી શકો છો, બરાબર છે. અધરવાઇઝ પેલા નાણાકીય સંસ્થાનો, બેંક છે, પેન્શન ફંડ કંપની છે, ઇન્સ્યોરન્સ કંપની છે, મ્યુચ્યુઅલ ફંડ કંપની છે, એ લોકો જ સરકારી જામીનગીરીઓ ખરીદી શકતા. હવે બધા કરે. આંતરરાષ્ટ્રીય કક્ષાએથી લીધેલ લોન, મેં કીધું એમ કે જાપાન પાસેથી લીધેલી છે એ લોન થઈ ગઈ, બીજા કોઈ દેશ પાસેથી પણ હોઈ શકે. ઓકે, નેક્સ્ટ છે લાસ્ટ પોઈન્ટ ઓફ ધ લેક્ચર, મૂડી ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચર. ઓકે, મૂડી ખર્ચ છે વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. મૂડી ખર્ચ એટલે શું? પહેલા તો સ્પેસ મારી આગળ થઈ હશે. મૂડી ખર્ચ છે ને, એના લઈને એક વિધાન આવી શકે. મૂડી ખર્ચ એટલે શું? તમને ઇન્ટરવ્યુ પૂછે કે, અને બહુ ચર્ચામાં છે કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર સરકાર બહુ કરે છે. સરકાર એવું કહે છે કે હા અમે આટલો કેપિટલ એક્સપેન્ડિચર કર્યો, આ વર્ષે સરકાર આટલો કેપિટલ એક્સપેન્ડિચર કર્યો. સામાન્ય માણસને લેવા દેવા નથી, પણ તમને અધિકારી તરીકે તો ખ્યાલ હોવી જોઈએ કે કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું. અંદાજપત્રમાં કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું? ઉદાહરણ તો તમે બોલી શકશો, હાલો, કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો ખર્ચ, પણ એને સમજૂતી આપવી હોય તો કેપિટલ એક્સપેન્ડિચર માટે, કેપિટલ એક્સપેન્ડિચર એટલે એવો એક્સપેન્ડિચર કે જેના પરિણામે ક્લિયર છે, કાં તો સરકારના ઋણમાં, સરકારના દેવામાં ઘટાડો થતો હોય, દેવું જ, વ્યાજ નહીં હો, વ્યાજની ચૂકવણી નહીં, આખે આખું દેવું જ ચૂકવવાનું. લોન લીધી હોય ને લોન આખે આખી તમે ચૂકવી દો, ક્લિયર છે, તો એ વસ્તુ અલગ થઈ ગઈ, બરાબર. વ્યાજ નહીં, સરકારના ઋણમાં, સરકારના દેવામાં ઘટાડો થતો હોય એવો ખર્ચ કે જે થવાના પરિણામે કાં તો સરકારનું દેવું ઘટતું હોય, અથવા તો અર્થતંત્રમાં નવી મૂડીનું, ચાહે ફિઝિકલ કે પછી સોફ્ટ, ક્લિયર છે, ફાઇનાન્શિયલ મૂડીનું સર્જન થતું હોય. સમજાવું છું. મૂડી ખર્ચ અર્થાત એવો ખર્ચ કે જે થવાને પરિણામે શું થતું હોય? પહેલું, એવો ખર્ચ કે જે થવાને લીધે શું થાય? યસ, સરકારના ઋણમાં ઘટાડો થતો હોય, અથવા તો કાં તો સરકારના ઋણમાં ઘટાડો થાય, અથવા તો અર્થતંત્રમાં નવી ભૌતિક કે નાણાકીય મૂડીનું સર્જન થતું હોય. ભૌતિક મૂડી એટલે શું? સરકાર કોઈ રોડ બનાવે તો એ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું ને. યસ, રેલવે બનાવશે તો એ પણ એક મૂડી. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સરકારે રેલવે સ્ટેશનો બનાવ્યા, એરપોર્ટ બનાવ્યો, તો એક મૂડી થઈને. એરપોર્ટ બનાવી દીધા પછી ગૌતમ કાકાને આપ્યા તો ગૌતમ કાકા કંઈક પૈસા દીધા છે ને, તો મૂડી. યસ, તો ફિઝિકલ ભૌતિક મૂડી કે પછી નાણાકીય મૂડી. નાણાકીય મૂડી એટલે શું? તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે કદાચ નહીં સાંભળ્યું હોય કે ભારત સરકાર છે, એને પૈસાની જરૂરિયાત હોય, ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડે, એ લગભગ તમને બધાને ખબર છે. ના ખ્યાલ હોય તો ડોન્ટ વરી, મોનેટરી પોલિસી જોઈ લીધી. તો એવી રીતે અમેરિકન ગવર્મેન્ટને, અમેરિકન ફેડરલ ગવર્મેન્ટ, યાની જે મેઇન સરકાર છે, એમને પૈસાની જરૂર છે તો એમને અમેરિકન ટ્રેઝરી બોન્ડ બહાર પાડ્યા હોય છે, એમની ગવર્મેન્ટ સિક્યુરિટી ટ્રેઝરી બોન્ડ. તો ભારત સરકારે એમાં ઇન્વેસ્ટ કરેલું છે, બરાબર છે. સપ્ટેમ્બર 2025 ના આંકડા એવું કહે છે ઓફિશિયલી કે ભારત સરકારે અમેરિકન ટ્રેઝરી બોન્ડમાં $272 બિલિયન નું રોકાણ કર્યું છે અત્યાર સુધીમાં. જાપાન માટે આ ફિગર એપ્રોક્સિમેટલી $1200 બિલિયન છે. $1200 બિલિયન, 1 ટ્રિલિયન થી વધારે થઈ ગયું, 1.2 ટ્રિલિયન થઈ ગયું, બરાબર છે. એટલો ટચુકડો દેશ જાપાન કે જેને બીજા વિશ્વયુદ્ધમાં ખતમ કરી દીધો હતો અમેરિકાએ. આજે જાપાન ખાલી એમ, જાપાન છે ને અમેરિકાના ગળા સુધી આમ પહોંચેલું છે, આમ કરે ને, બરાબર છે. ટ્રમ્પ ગમે એને છંછેડી શકે, નહીં છંછેડે. કેમ? ઓલા એટલું જ કહેશે કે ભાઈ હવે અમારે અમારા પૈસા જોઈએ છે, આપી દેજો ને જરા અમને. તો હવે માનો કે ભારત સરકારે બીજા દેશની ટ્રેઝરી બોન્ડમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા, તો
એક તો આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ નાણાકીય મૂડી થઈને ઉપર જતા વ્યાજ મેળવશે. ભારત સરકારે માનો કે ગોલ્ડ લીધું તો એ નવી ભૌતિક મૂડી થઈ, પણ ભારત સરકારે માનો કે અર્લી સ્ટેજનું કોઈ સ્ટાર્ટઅપ છે એમાં રોકાણ કરી દીધું તો એ મૂડી થઈને સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું એટલે આગળ જતા વેચશે તો પૈસા રિટર્ન સાથે આવશે. યસ, તો મૂડી ખર્ચ જે છે એ સિમ્પલી એનું શું એક્ઝામ્પલ થાય કે ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, પણ આ બે વસ્તુ ભૂલાય નહીં હો. મૂડી ખર્ચ એટલે એવો ખર્ચ કાં તો સરકારના ઋણમાં ઘટાડો થતો હોય અથવા તો નવી કોઈ પણ ભૌતિક અથવા તો નાણાકીય ફાઇનાન્શિયલ એસેટ્સ જે છે યસ એનું નિર્માણ થતું હશે. ઓકે, એક્ઝામ્પલ લઈ લઈએ. ઋણમાં ઘટાડો થતો હોય એટલે પેલું તો શું થઈ ગયું, એક વસ્તુ વિચાર કરો, એક તરફ આવક હતી તો સામે એનો કાઉન્ટર પાર્ટ ખર્ચ આવશે. કોક તમને લોન આપી હોય તમને આખી લોન ભરપાઈ કરી દે તો એ તમારી આવક થતી હતી, તો તમે ક્યાંયથી લોન લીધી છે એનું વ્યાજ નથી કહેતો, વ્યાજ તો મહેસૂલી ખર્ચમાં આવી ગયું, પણ આખી લોન તમે ભરપાઈ કરી દો તો યસ ભૂતકાળની લોનની ભરપાઈ. યસ, સરકારે પોતે લોન લીધી હશે, ભરપાઈ. બીજું શું વિચારી શકાય, કાં તો ઋણમાં ઘટાડો થયો ને, યસ, અથવા તો અહીંયા કઈ તો બીજું એક શું આવી શકે તો કે સરકાર દ્વારા અન્ય દેશને, રાજ્યને કે સંઘ પ્રદેશને આપવામાં આવતી લોન. યસ, તમે કોકને લોન આપો ને તો તમારા માટે મૂડી થાય, પણ તમે લોન લ્યો તો તમારા માટે આવક તો થશે પણ ઋણ હોય એવી મૂડી આવક થશે. યસ, એ તમારો મૂડી ખર્ચમાં આવશે. કેમ? કારણ કે લોન આપી છે તો લોનના પૈસા મળશે ને વ્યાજે મળશે. એક મૂડી ઊભી થઈ ને, ફાઇનાન્શિયલ એસેટ્સ કહેવાય એને. ક્લિયર છે? નાણાકીય મૂડી. ઓકે, પછી તો કે સરકાર દ્વારા કરવામાં આવતા વિવિધ રોકાણ. હવે આ વિવિધ રોકાણના અલગ અલગ પરિભાષા છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, યસ, સરકાર દ્વારા કરવામાં આવતા વિવિધ રોકાણો કયા કયા હોઈ શકે, તો એક તો હોઈ શકે ગોલ્ડ, નહીં દેખાય, ગોલ્ડ. સરકાર ગોલ્ડ ખરીદે તો નવી ભૌતિક અસ્કયામતનું સર્જન ના થયું. યસ, ગોલ્ડ કે પછી લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીના શેર્સ ખરીદે, સરકાર પોતે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરે, કરી ના શકે કોઈ સ્ટાર્ટઅપમાં, પાર્લામેન્ટની પરમિશન લેવાની થશે. યસ, કે અન્ય દેશના બોન્ડ ખરીદે, અન્ય દેશના બોન્ડની ખરીદી, જેમ અમેરિકન ગવર્મેન્ટના બોન્ડ ખરીદેલા છે ભારત સરકારે, $272 બિલિયન ઇન્વેસ્ટ થયા છે. મતલબ ઓફિશિયલી આપણે અમેરિકા પાસે કેટલા રૂપિયા માગી શકીએ. હા, ઓફિશિયલી. બરાબર છે. યસ, અમેરિકન ગવર્મેન્ટ એક સ્ટ્રોકમાં આપી દે, આપણે માગીએ ને એટલે પછી અમેરિકા હળવેક દેન કહી દે, હા પેલું પાકિસ્તાનને કઈ F-35 પ્લેન જોતા હતા પાકિસ્તાન તારે, હા પણ પૈસા નથી, લઈ જા મફત. આનો ઉપયોગ ક્યાં કરું? કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત, ટ્રાય કર, તમને ખબર પડશે. અને ભારત સરકાર માંગે નહીં. બરાબર છે. યસ, કોઈ દેશ ના માંગે. ઓકે, નેક્સ્ટ શું છે, ભારત સરકારે હમણાં તમને જાણીને નવાઈ થશે કે અમેરિકન ગવર્મેન્ટની ટ્રેઝરી બોન્ડમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા તે ઓછા કરીને ગોલ્ડ લઈ લીધું. હમણાંના જ ન્યૂઝ છે, સપ્ટેમ્બર 2025 ટુ બી સ્પેસિફિક. ઓકે, લાસ્ટ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પરનો ખર્ચ. યસ, કુલ મૂડી ખર્ચના અંદાજે 85% જેટલો. કુલ મૂડી ખર્ચના અંદાજે 80 થી 85%. યસ, તમારી જાણ ખાતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં બધું આવી ગયું. રોડ, એરપોર્ટ, દરિયાઈ જે સી પોર્ટ છીએ કહીએ છીએ, રેલવે કહીએ, ઇનલેન્ડ નેવિગેશન કહીએ, નવી શાળાઓ કહીએ, નવી હોસ્પિટલો કહીએ, નવી આઈટીઆઈસ કહીએ, એ બધું અહીંયા આવી જાય. ક્લિયર? પછી કઈ બાકી રહે છે? મારા ખ્યાલથી નથી રહેતું, છતાંય જોઈ લઈએ ભાઈ. યસ, ઓકે. હા, જો આ એક બાકી રહી ગયું. જમીન, મશીન, સાધનો વગેરેના સંપાદન પર થતો ખર્ચ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, સરકાર પોતે કઈ પ્રોજેક્ટ માટે જમીન બાય કરે તો મૂડી ઊભી થઈ ને, નવી અલગ અલગ મશીનરી પરચેસ કરે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, શાળાઓ બનાવી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પણ શાળાઓમાં પછી તમારે કમ્પ્યુટરો નહીં ઊભા કરવા પડે આજકાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા. ગુજરાતની દરેક શાળાઓમાં આવા ડિજિટલ બોર્ડ આપો તો એ મૂડી ખર્ચ થયો કહેવાય. ક્લિયર છે? હા, મહેસૂલી ખર્ચ ના કહેવાય એ, કારણ કે સરકારને એક મૂડી ઊભી થઈ છે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. તો આ બધા બાબતો જે છે. યસ, અને હજી તમને એક લાઈન દેખાતી હશે, આ સમજવા જેવી લાઈન છે. મારે ખરેખર પહેલા કહેવાની જરૂર હતી, પણ આઉટ ઓફ માઇન્ડ જતી રહી. બરાબર છે? તમને કોઈ દેશનું બજેટ આપે, કોઈ બી દેશનું, અમેરિકા, બ્રિટન, બરાબર છે, ફ્રાન્સ, જર્મની, ચાઇના, રશિયા, પાકિસ્તાન ના કહેતા, કારણ કે હવે હું બોલવા જાઉં છું પાકિસ્તાનને લાગુ નથી પડતો. કોઈ પણ દેશનું તમને બજેટ આપે ને એમ કે લો આ બજેટ છે, આ સરકારની ડેવલપમેન્ટલ પ્રાયોરિટીઝ, વિકાસલક્ષી પ્રાથમિકતા શું છે એ મને 5 મિનિટમાં જોઈને કહી દો. તો તમારે કહેવાનું મારે આખું બજેટ નથી જોતું, મને કેપિટલ એક્સપેન્ડિચર પ્રોફાઇલ આપી દો, હું કહી દઈશ. તમે જે તે દેશનું બજેટ જુઓ, એમાં કેપિટલ એક્સપેન્ડિચર પ્રોફાઇલ જુઓ અને તમે જુઓ કે સરકારે રોડ ઉપર, બરાબર છે, નવા રેલવે, નવા પોર્ટ બનાવવા પર અથવા એમના મોડર્નાઇઝેશન પર કામ કર્યું છે. ક્લિયર છે? તો તમે કહી શકો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સરકારની પ્રાથમિકતા છે. કોઈ સરકાર હેલ્થ, એજ્યુકેશન, હોસ્પિટલ, ન્યુટ્રિશન આની ઉપર ખર્ચ કરતી હોય તો યસ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇઝ અ પ્રાયોરિટી ઓફ ડેવલપમેન્ટલ પ્રાયોરિટી ઓફ ધેટ ગવર્મેન્ટ. ક્લિયર? પાકિસ્તાનનું બજેટ જોશો તો એને કે ભાઈ જૈશે મોહમ્મદ એમની પ્રાયોરિટી છે, બરાબર છે? યસ, આતંકવાદી સંગઠનો, અને એમની આવક તો જોવાની જ નથી. એમને તો બધું કેવું જોવાનું? અનુદાન જોવાનું. એમના કેસમાં, બરાબર છે, આવક તો જોવાની જ નથી. ક્લિયર? યસ. બાય ધ વે, જૈશે મોહમ્મદ આતંકવાદી સંગઠન છે, એ આપણે માનીએ બી છીએ, પણ એનો મિનિંગ થાય મોહમ્મદના સિપાહી. મોહમ્મદ એટલે મોહમ્મદ પૈગંબર સાહેબના સિપાહી, બરાબર છે, પણ એનો ખોટો મિનિંગ પેલા જાહિલ માણસે લીધેલો છે. યસ, આજે પાકિસ્તાન વિશે આપણે જે આપણા મગજ, આવામ બંને દેશની સારી છે, આ બહુ વાસ્તવિકતા છે. આ નેતા લોકોએ ને કંઈક તો આ અમેરિકા એ લોકોએ જ આપણને, બરાબર, વિચાર કરો, દેશના ભાગલા ના પડ્યા હોત તો છેક અફઘાનિસ્તાન થી લઈને બાંગ્લાદેશ સુધી આપણું શાસન હોત. કેટલી મોટી આપણી, બરાબર છે, આખું ટેરેટરી હોત. યસ, અને હું આજના દિવસે એવા પાગલ લોકોમાં આવું છું કે જે ઈચ્છે છે કે ફરી પાછા આપણે બધા દેશો એક થઈ જઈએ. નોટ આરએસએસ વે, આરએસએસ જે વેથી કહે છે અખંડ ભારત, એવી વાત નહીં, પણ યસ, યુનિફિકેશન તો શક્ય નથી. બરાબર છે? હવે જોધા સાહેબ કહેતા હતા જ્યારે અમે ભણતા સાહેબ આગળ, કે વન ડે ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન બોથ વિલ યુનાઇટેડ. સરસ, બરાબર છે, જોઈએ હવે શું થાય છે. આશા તો અમર છે આપણી બધાની, બરાબર, મતલબ મારા કેસમાં. ઓકે, અને આ સેક્ચ્યુઅલીના જ વિચારો છે. યસ, અંદાજપત્રના ખાતાઓ. તમને એમ પૂછે મહેસૂલી ખાતા અને મૂડી ખાતાનો ડિફરન્સ શું, તો હું ક્યારનો બોલ કરું છું. રોજિંદા હિસાબ કિતાબોનું ખાતું, ક્લિયર છે, ડે ટુ ડે બેઝિસ ઉપર ટ્રાન્ઝેક્શન, સિંગલ ટાઈમ ટ્રાન્ઝેક્શન. કર્મચારીને પગાર આપવાનો હતો, આપી દીધો, પછી એમાં આગળ કાંઈ નહીં. એડમિનિસ્ટ્રેશન પર ખર્ચ કરવાનો હતો, એ કરી દીધો. લાઇટ બિલ પર ખર્ચ કરવાનો હતો, કરી દીધો. ટેક્સમાંથી આવક થવાની હતી, એ થઈ ગઈ. ડે ટુ ડે બેઝિસ ઉપરના ટ્રાન્ઝેક્શન, વન ટાઈમ ટ્રાન્ઝેક્શન.
યસ, અહીંયા મૂડી ખાતામાં ડે ટુ ડે બેઝિસ પરના ટ્રાન્ઝેક્શન નથી, લોંગ ટર્મ ટ્રાન્ઝેક્શન છે. ક્લિયર છે? અને મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન થાય, એવું નહીં એકવાર ટ્રાન્ઝેક્શન કર્યું એટલે પૂરું થઈ ગયું. ક્લિયર? યસ. જો આપી જ દીધા છે. ઓકે, હવે તમારે આ બધી વસ્તુઓ લખવા જાતે કરવાની છે, હું નહીં કરાવું. ક્લિયર છે? કેટલી ટાઈમ થયો? 1 કલાક 30 મિનિટ થઈ. મેં કીધું હતું બરાબર, 1 કલાક 30 મિનિટનો લેક્ચર થશે. મારા લેક્ચરો મિનિમમ કલાક 1.5 કલાકની વચ્ચે ગણી જ લેવાના. મને એ નથી આવડતું કે ફટાફટ પૂરું કરી દેવું. મને આ બધું ફટાફટ બોલી ગયો તો હું બોલી શક્યો હોત, પણ મને ખરેખર આ ડિજિટલ બોર્ડ આવ્યું ત્યારથી નથી મજા આવતી. હું સાદા બોર્ડ ઉપરનો ફેકલ્ટી રહેલો છું. આજના દિવસે બીજે બહાર ભણાવું છું, બરાબર છે. ભગવાનની દયાથી હવે દિલ્હીમાં ધીમે ધીમે લેક્ચરો સેટ કર્યા છે નાના નાના ક્લાસીસમાં, તો ત્યાં બી સાદા બોર્ડ ઉપર જ ભણાવું છું. આપે છે ડિજિટલ બોર્ડ, પણ આઈ ડોન્ટ પ્રિફર ધેટ બોર્ડ. મને માર્કેટ બોર્ડ આજના દિવસે વધારે મજા આવે છે. ઓકે, યસ. ઓકે, ચાલો. નીચે જણાવેલ વિગતો અંદાજપત્રમાં કઈ વિગત સ્વરૂપે હશે? 5G સ્પેક્ટ્રમની હરાજી બાદ મળતી રકમ. હવે 5G સ્પેક્ટ્રમ છે એ શું થાય? 5G સ્પેક્ટ્રમ જાહેર સંપત્તિ, જાહેર સંપત્તિના હરાજી બાદ વેચાણ થયું હોય તો જાહેર સંપત્તિની વેચાણ, જાહેર સંપત્તિઓનું વેચાણના મારફતે પબ્લિક એસેટ્સનું સેલિંગ કે પછી એને ભાડે આપવાથી થતી આવક કઈ હતી? મૂડી આવક. અને ટુ બી સ્પેસિફિક કેવી? ઋણ ન હોય એવી મૂડી આવક. મૂડી આવક ઋણ ન હોય તેવી. ક્લિયર? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આફ્રિકાના દેશોને મોકલેલ મેડિકલ સહાયનો ખર્ચ. ભારત સરકારે આફ્રિકાના દેશોને મેડિકલ સહાય આપી. ક્લિયર છે? રેગ્યુલર આપતા હોઈએ છીએ આપણે નાના નાના દેશોને, તો એ ખર્ચ શું થશે? સરકાર દ્વારા આપવામાં આવતું અનુદાન. ક્લિયર છે? આ ડે ટુ ડે બેઝ પોલિસીનો ભાગ છે કે ભાઈ ભારત વિદેશ નીતિના ભાગરૂપે આ બધા દેશોને મેડિકલ સહાય મોકલે છે કે જેથી દેશના સંબંધો ગાઢ બને. તો ભારત સરકાર દ્વારા જે કંઈ પણ ક્લિયર છે દાન, અનુદાન, ભેટ, સોગાદ, આ બધું ભેટ રૂપે જ જાય ને. ગિફ્ટ ફ્રોમ ધ પીપલ ઓફ રિપબ્લિક ઓફ ઇન્ડિયા આવું લખાઈને જાય ઓફિશિયલી દરેકે દરેક પેલા બોક્સ ઉપર. ક્લિયર છે? તો યસ, આ થશે મહેસૂલી ખર્ચ. કયો થશે? આયોજિત કે બિન આયોજિત? બિન આયોજિત. અને વિકાસલક્ષી કે બિન વિકાસલક્ષી? બિન વિકાસલક્ષી. બિન વિકાસલક્ષી અથવા તો બિન આયોજિત. આ બિન વિકાસલક્ષી તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાશે. ચાલો, આ બધું તમને ખ્યાલ હશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ બરાબર છે? યસ. ને કરવામાં આવેલી સહાય. તો બેટી બચાવો બેટી પઢાઓ છે એ એક જાહેર કાર્યક્રમ છે, સરકારની યોજના છે, અને એના અંતર્ગત સહાય આપવામાં આવી છે. હવે સહાય કોઈ ખાનગી વ્યક્તિ આપી, ફાઉન્ડેશન આપી કે બીજા દેશની સરકારે આપી, કોઈ ફરક નથી પડતો. તો આ તમારી શું થશે? મહેસૂલી આવક. અને કેવી? બિન કરપાત્ર. માનો કે મારો એક મિત્ર છે રાજ પટેલ, ઓસ્ટ્રેલિયામાં છે. હવે માનો કે રાજ છે, આમ તો એનું ગામ છે એ એમ કે છે કે એ ખંડ છે આખો, બરાબર. મેં કીધું રાજ્ય રાખ્યું હોત તો સમજ્યા, તારું નામ રાજ છે એટલે, બરાબર છે. પણ રાજ્ય નહીં, દેશ છે નહીં કે ખંડ. એનું ગામ છે મેનપુરા. હવે મારો બહુ અંગત મિત્ર છે. જેમ પેલું 3 ઇડિયટમાં નહીં આવતું, ફરહાન નાઇટ્રેટ એન્ડ પ્રી રાજુલાઇઝેશન માટે મેં કીધું ચલો આપણે આપણા રાજુનું કરી દઈએ. અથવા તમારો કોઈ મિત્ર હોય એ સરકારની માદરે વતન યોજનામાં માનો કે કંઈક રૂપિયા આપે છે એની પંચાયતમાં, તો અગેન એ શું થશે? મહેસૂલી આવક, અને એમાં સ્પેસિફિકલી બિન કરપાત્ર આવક. ક્લિયર? ઓકે, 9મું વાંચવા જેવું છે. જો ભાઈ હું દૂર થઈ જાઉં છું, મારો કોઈ એમાં વ્યક્તિગત વાર્ક નથી, હું થોડા સ્ક્રીનમાંથી જ દૂર થઈ જાઉં. ઇટાલીના વડાપ્રધાન દ્વારા ભારતીય વડાપ્રધાનને આપવામાં આવેલ ભેટની ભારતીય વિદેશ મંત્રાલયના તોશાખાના દ્વારા હરાજી કરવામાં આવે જે રકમ મળે એ શું ગણાય? ઇટાલીના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને એક ભેટ આપી. ભેટ તો લીગલી તો વિદેશ મંત્રાલયના તોશાખાનામાં આપી દેવી પડે, તો અથવા તો એના પૈસા દઈ દેવા પડે, કારણ કે એ તો દેશને આવેલી ભેટ છે. તો ચલો
ભેટ આવી, બરાબર છે, મેં કોઈ નામ નથી લીધું, મેં વડાપ્રધાનનું કીધું, બરાબર છે, અને મેં આજના વડાપ્રધાન કે ભૂતકાળના વડાપ્રધાનની એ વાત નથી કરી, જસ્ટ પાર્ટ ઓફ જોક, બરાબર, કોઈની ભાવનાને આહત કરવાની વાત નથી, આ જસ્ટ ખાલી તમને સમજાવવાની, તમે 1.5 કલાકનો લેક્ચર છે અને બોર્ડમ ફીલ ના કરો એટલા માટે, બરાબર છે. બાકી તમે જે આ ઓલી રીલો જુઓ છો, બરાબર છે, ક્લિયરલી કે ભાઈ વડાપ્રધાન મોદી અને ઇટાલિયન પ્રાઇમ મિનિસ્ટર જોર્જિયા મિલોની, ક્લિયર છે, તો આ જાહિલમાં જાહિલ માણસોએ કરેલી વાત કહેવાય. આ બધી રીલો બનાવનારા લોકો ચાહે કોઈ બી પક્ષના હોય, બરાબર છે, પણ એ ખરેખર સ્વીકારે. તમે તમારો વડાપ્રધાન તમારા દેશનું અને તમારા દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, અને એનું તમે આ રીતનું કેરેક્ટર અસાસિનેશન કરો છો, ક્લિયર? યસ. તો આવા લોકો આવા યુટ્યુબમાં શોર્ટ જોવો ને તેને તો ડિસલાઇકનું જ બટન મારવાનું, ચાહે પક્ષ કોઈ બી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ફરક નથી પડતો. વેન યુ સે અ પ્રાઇમ મિનિસ્ટર, તો હી ઓર શી રિપ્રેઝેન્ટ્સ ધ કન્ટ્રી, હી ઓર શી રિપ્રેઝેન્ટ્સ ધ પીપલ ઓફ ધીસ નેશન, ક્લિયર છે? તો યાદ રાખજો કે આવા બધા જાહિલ લોકોથી દૂર જ રહેવાનું. શક્ય હોય તો આવા વિડીયોને ડિસલાઇક કરીને રિપોર્ટ જ કરવાનો, કારણ કે દેશનું નામ ખોટું થાય છે ને. યસ. પણ જસ્ટ ખાલી રેન્ડમ કે ભાઈ ચલો ઇટાલિયન પ્રાઇમ મિનિસ્ટરે ભેટ આપી કોઈ વસ્તુની, તોશાખાના એની હરાજી કરે છે, 1 કરોડ રૂપિયા આવ્યા, તો એ ક્યાં બજેટમાં કઈ જે તે વર્ષમાં જશે? તો એકચ્યુઅલી શું થશે? વિદેશ દ્વારા ભેટ સોગાદ મળી, ક્લિયર છે, એ જાહેર સંપત્તિ થઈ ગઈ, પબ્લિક પ્રોપર્ટી થઈ ગઈ છે, ક્લિયર છે, ને જાહેર સંપત્તિના વેચાણમાંથી જે આવક થાય એ ક્યાં જાય? જાહેર સંપત્તિના વેચાણમાંથી થતી આવક, ક્લિયર છે, શું થશે? મૂડી આવક થશે, કારણ કે પેલા એ દેશ માટે મૂડી ક્રિએટ થઈ ગઈ. ગિફ્ટ આવી હોત પૈસા, તો સીધું તમારા મહેસૂલી ખાતામાં જતું રહે. ગિફ્ટ આવી હોત તો એ મહેસૂલી ખાતામાં જતું રહે, ક્લિયર છે. પણ યસ, અહીંયા એક ભેટ સ્વરૂપે આવી છે, અને માટે ક્લિયર છે, યસ, એની હરાજી થાય છે, જાહેર સંપત્તિની હરાજી બાદ થતી આવક થાય. હા, તમે એમ કહેશો સાહેબ આપણે ભેટ પરચેસ કરીએ છીએ અને પછી આપીએ છીએ, તો એ કેમ મહેસૂલી ખર્ચમાં જાય છે? તો યસ, માનો કે આફ્રિકાના દેશોને મેડિકલ સહાયનો ખર્ચ મોકલો કે કોઈ પણ બીજી વસ્તુ આપણે પરચેસ કરીએ છીએ, ક્લિયર છે, તો એ આપણે ભેટ સ્વરૂપે આપી દેવાની છે બીજા દેશને, તો એ ડે ટુ ડે બેઝિસ ઉપરનો જ ખર્ચો થયો. પણ અહીંયા તો બીજા દેશે તમને ભેટ આપી છે તો જરૂરી નથી કે વેચાઈ જ જાય તરત જ, ક્લિયર છે. પેલા તો દેશની મૂડી થઈ ગઈ અને એનું હરાજી કરીને જ વેચાણ કરી શકો, એમને ન કરી શકો. તોશાખાનાનું ઓફિશિયલ લિસ્ટ છે, તમે જોશો તો, ક્લિયર છે. અને પ્લીઝ આ વસ્તુ ક્લિયર છે બંધ થવી જોઈએ, ક્લિયર છે, કારણ કે પર્સનલી આપણી બેન દીકરી હોય એમના માટે કોઈ આ શબ્દ બોલે અથવા આપણા બાપા માટે કોઈ આ રીતે ક્રિએટ કરે તો આપણને ગમે ન ગમે, ક્લિયર છે. તો માટે અહીંયા મારે આ લખવું પડ્યું, ક્લિયર. બાકી કોઈ એમાં બદ ઈરાદો નથી, બરાબર છે. મોદી સાહેબને આપણે ભાવના આહત નથી કરવા માંગતા, ક્લિયર છે, અને મેલોની મેમ છે એમને પણ આપણે કોઈ પેલું કહેવાનો ઈરાદો નહોતો, ક્લિયર. યસ. પછી કેવું થાય ખબર છે? એક પોડકાસ્ટ વાળી વ્યક્તિ છે, આમ તો હું પોડકાસ્ટ જોતો નથી, પણ આ કોન્ટ્રોવર્સીના કારણે મને બહુ પોડકાસ્ટ કરે છે, અને સરકારના ઘણા ખરા મંત્રીઓ એમને પોડકાસ્ટ આપેલું છે, બરાબર. અને હમણાં વિકાસ દિવ્ય કીર્તિ સાહેબે બહુ સરસ વાત કીધી, પછી વાત કરીએ. પણ એ વ્યક્તિ એક શોમાં ગયેલા હતા, કોમેડીના નામ પર બધી ગાળો પીરસવામાં આવતી હતી, એવો શો જે હતો, બરાબર છે. યસ. અને આજકાલની પ્રજાને એ જ ગમે છે, મિલિયન્સોમાં વ્યૂ આવતા હતા, ઇન્ડિયાઝ ગોટ સમથિંગ, અને એમાં દેશનું નામ પાછું, હું નામે બોલ દઉં ને, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ. અને એમાં એ પોડકાસ્ટ વાળા વ્યક્તિ આવ્યા હતા, અને એમને એક માતા પિતા માટે જે શબ્દ પ્રયોગ કર્યો તો સામેવાળા વ્યક્તિનો, મેં કીધું સારું છે અમારા કોઈક બાપુ ડાયરાની વ્યક્તિ નહોતી, કાઠિયાવાડના અમારા કોઈક બાપુ મિત્ર હોત તો પેલા ઓલાને બે નાખત, કોર્ટ સજા બજા જી કરત પછી કરત, મેં કીધું, બરાબર છે. યસ. અને છે અમારા 2-3 મિત્રો આજના દિવસે એ પ્રકારના આદર્શો વાળા વ્યક્તિઓ, અને આપણે એ પરંપરામાંથી આવતા હતા. અને આજે જો પ્રજા શું જોઈ રહી છે, તમે સર્ચ કરશો, બરાબર છે, કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હાઉ ટુ બીટ પ્રોક્રાસ્ટિનેશન, તો એના વ્યૂ કેટલા હશે?
બરાબર છે, 20K વ્યૂ મેક્સિમમ. અને દીપક કલાલનો કોઈક વિડીયો હશે તો મિલિયન્સમાં વ્યૂ જાય છે. તો તમે પણ યુટ્યુબમાં વિડીયો જુઓ છો ને એમાં મિલિયન્સમાં વ્યૂ આવે છે, તો તમે ટોળાનો ભાગ છો. એક્સેપ્શન હોઈ શકે, વિકાસ દિવ્યકીર્તિ સાહેબ જેવી વ્યક્તિ છે, ક્લિયર છે, એમને કદાચ પોડકાસ્ટ બનાવ્યું તો એમનું સાંભળવામાં કોઈ ખોટું નહીં. રાજ શ્રીમાનીને હમણાં એમને આપેલું છે, હું હમણાં જ જોવાનો છું, આજે જ આ લેક્ચર બધા પૂરા કરીને. ક્લિયર છે, આખું પોડકાસ્ટ જોઈશ. લાલો પિક્ચર છે તો આવી વસ્તુ જુઓ તો વાંધો નહીં, કે જે તમને ખુદને અંદરથી સ્ટ્રોંગ બનાવશે. પણ જ્યાં બધી ગાળો વાત કરવામાં આવી છે, મા બેન દીકરીઓ માટે આવા શબ્દો વાપરવામાં આવે છે, ઈ જોઈને જો તમારા મનમાં હસવું આવે છે, અંદરનું હાસ્ય, તો યાદ રાખજો તમારા અંદરથી બદલાવ કરવાની બહુ જરૂરિયાત છે. ઓકે, નેક્સ્ટ બે ક્વેશ્ચન છે, બરાબર, એ તમારે સેલ્ફ કરી લેવાના છે. ઓકે, ચલો એક હું કરાવી દઉં. થોડો અટપટો સવાલ છે માટે કરાવી દઈશ. ઓ બાપરે. સંપૂર્ણપણે સરકારની માલિકીનું જાહેર સાહસ, 100% ગવર્મેન્ટ ઓનરશિપ. જાહેર સાહસ 100% સરકારની માલિકી. ફોર એક્ઝામ્પલ આજે ગણીએ, ફોર એક્ઝામ્પલ BSNL. એકદમ એડવાન્સ લેવલનો સવાલ. કોઈ નાણાકીય વર્ષમાં ખોટ કરે છે, લોસ, તો હવે આવી ખોટને પૂરવા, ટુ બ્રિજ ધેટ લોસીસ, આવી ખોટને પૂરવા સરકાર દ્વારા આવા જાહેર સાહસને, જે ખોટ કર્યું છે એ જાહેર સાહસને આપવામાં આવતા નાણાં, ફંડ અંદાજપત્રમાં કઈ વિગત હેઠળ હશે? કોઈ PSUs છે, એ PSUs ખોટ કરે છે જે તે વર્ષમાં, સમજવા માટે 100 કરોડની ખોટ કરી, 100% સરકારની માલિકી છે, તો PSU કહે છે ભાઈ નફો મળતો હતો તોય 100% લઈ જતા હતા, તો હવે ખોટ કરો તો ખોટ ભરપાઈ તો કરવી પડે ને, સરકારને કરવી જ પડશે. તો સરકારે આ જે નાણાં આપ્યા, ક્લિયર છે, એ અંદાજપત્રમાં કઈ વિગત હેઠળ આવશે? વિચાર કરો. યસ, PSU નો નફો છે એ કઈ વિગતમાં આવતો હતો? PSU અને RBI નો નફો, ડિવિડન્ડ આપણે કીધું હતું, તો મહેસૂલી આવક કરપાત્ર, તો ખોટ કરશે એ ક્યાં જશે? મહેસૂલી ખર્ચમાં. બિન આયોજિત મહેસૂલી ખર્ચ, આજના લેક્ચર પૂરતું જોઈએ તો, અધરવાઇઝ બિન વિકાસલક્ષી મહેસૂલી ખર્ચ. યાદ રાખજો. કેમ? કારણ કે મેં તમને કીધું કે જો નફો અને ડિવિડન્ડ છે એ તમારા મહેસૂલી ખાતામાં મહેસૂલી આવક, કરપાત્ર મહેસૂલી આવક હતી. યસ, જાહેર સાહસ છે, ક્લિયર છે, એનો નફો કે ડિવિડન્ડ છે એ શું હતું? તો કે સરકારની બિન કરપાત્ર મહેસૂલી આવક, બિન કરપાત્ર. હો, યસ. તો હવે કોઈ જાહેર સાહસ છે, જાહેર સાહસની ખોટ ગણો તો શું થાય? સ્વાભાવિક છે. યસ, સરકારે જ ખોટ આપવાની થશે. યસ, તો મહેસૂલી ખર્ચ. યસ, અને આ મહેસૂલી ખર્ચ જે છે, યસ, એ કેવો થશે? બિન આયોજિત. પણ હવે કોઈ બિન આયોજિત પૂછશે નહીં, આ થશે બિન વિકાસલક્ષી. બિન વિકાસલક્ષી મહેસૂલી ખર્ચ. સરકાર દર વર્ષે આ PGVCL, MGVCL, DGVCL અને UGVCL ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે, એ વર્ષે હજારો કરોડની ખોટ કરે છે. એ ખોટ પૂરી કરવા ગુજરાત સરકાર, પોઈન્ટ ઇઝ ક્લિયર, એ ખોટ પૂરી કરવા સરકાર જે પૈસા આપે છે એ સરકારના મહેસૂલી ખર્ચમાં જાય. ક્લિયર? આનાથી હાર્ડ લેવલના ક્વેશ્ચન નહીં આવે, ડોન્ટ વરી. આ લાસ્ટ ઓફ ધ લાસ્ટ ક્વેશ્ચન મેં, બરાબર છે. યસ, હવે આ તમે જોજો, આ તમારે જાતે જોવાનો છે ક્વેશ્ચન. કોઈ નાણાકીય વર્ષમાં ભારત સરકાર દ્વારા અમેરિકન ફેડરલ સરકારના ટ્રેઝરી બોન્ડમાં કરવામાં આવતું રોકાણ અંદાજપત્રમાં કઈ વિગત સ્વરૂપે હશે? હમણાં જ હું કહી ચૂક્યો હતો એક્ઝામ્પલ સાથે. ક્લિયર છે? યસ, મૂડી ખર્ચ.
કેપિટલ એક્સપેન્ડિચર. ક્લિયર? પોઈન્ટ ઇઝ ક્લિયર? કેપિટલ એક્સપેન્ડિચર. કારણ કે સરકારે કરેલ ખર્ચ ટ્રેઝરી બોન્ડમાં કરવામાં આવતું રોકાણ એ ઇન્વેસ્ટમેન્ટ થયું. યસ. અને એ કેવી છે ઇન્વેસ્ટ? આ શું થયું? નાણાકીય મૂડીનું સર્જન થયું. યસ. કારણ કે ઈ પૈસા તો આપશે જ, પૈસા તો ઉભા રહેશે, પ્લસ વ્યાજે આપે છે. યસ, ધેટ્સ ઓલ. ચલો આ ક્વેશ્ચન આ જાતે કરો, આવું નહીં કહું. લાંબો સમય ઉપયોગ કર્યા બાદ સરકાર દ્વારા જાહેર ઓફિસમાં રહેલ ફર્નિચરનું વેચાણ કરવામાં આવે છે. આવા વેચાણ બાદ સરકારશ્રીને થયેલી આવક અંદાજપત્રમાં કઈ વિગત હેઠળ આવશે? ચલો આનો જવાબ શું થાય એ જાતે જોઈ લેજો. ક્લિયર છે? હવે એટલું તો મારા ખ્યાલથી તમને ઇનફ થઈ ગયું હશે. થોડો લેક્ચર લેન્ધી થઈ ગયો, પણ જ્યારે કન્ટેન્ટ ડિલિવર કરો ને ત્યારે આ વસ્તુ ક્લિયર છે, બહુ માયને રાખતી હોય છે. તમને આ લેક્ચર કેવો લાગે છે એ ચોક્કસપણે અમને કહેજો. ક્લિયર છે? તમને લેક્ચર સારો લાગે તો તમારા પીયર ગ્રુપ્સમાં શેર કરજો. ક્લિયર છે કે ભાઈ જો અહીંયા એક સારું કન્ટેન્ટ આપવામાં તમને સારું લાગે તો. ક્લિયર છે? યસ. કારણ કે હવે મારા સ્ટાફે મને એવું કીધું કે સર યુટ્યુબનું અલ્ગોરિધમ એવું કહે છે કે લાઈક અને શેર કરે તો વધુ લોકો સુધી પહોંચી શકાય છે. તો હું એવું નથી કહેતો કે તમે મને એટલો બધા, પણ યસ જેને જરૂર છે ત્યાં સુધી પહોંચાડજો એવી આશા છે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.